जय राम श्री राम जय राम रमा रमणं शमनं भव ताप भयाकुल पाहि जनं जय राम रमा रमणं शमनं भव ताप भयाकुल पाहि जनं महिमण्डल मण्डन चारुतरं धृत મળવાનો છે. આપણા માટે આનંદનો વિષય છે, કારણ કે આવો મોકો જબલ્લે જ ઊભો થતો હોય છે અને આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આજના આ દિવસે આપણી વચ્ચે આજે કાર્યક્રમ થોડા નોખા સ્વરૂપનો રજૂ થવા જઈ રહ્યો છે. અને આપણે સૌ સ્વાગત પ્રવચનના સ્થાને વૈષ્ણવજન માણી રહ્યા છીએ. કાકાએ 99 વર્ષે પોતાની લીલા સંકેલી. સંતોષ કેટલો કે 100 વર્ષને સ્પર્શ કર્યું અને એમને જીવન છોડ્યું. આ ઉત્તમચંદ દીપચંદ શાહ 1899 થી 1998 સુધીની એક ચિરસ્મરણીય યાત્રા. એમને 3 એપ્રિલ 1998ના દિવસે આપણી વચ્ચેથી વિદાય લીધી. આપણને સામાન્ય રીતે પ્રશ્ન થાય કે વિદાયને આટલા વર્ષો પછી કેમ એમની સ્મૃતિને યાદ કરવાનું આજે આપણને ગમ્યું છે. માહોલ એવો છે કે જ્યારે ચોતરફ પ્રશ્નાર્થોથી ઘેરાયેલા આપણે સૌ દ્વિધાની વચ્ચે જીવી રહ્યા છીએ. અને દ્વિધા એટલે પણ કેવી દ્વિધા છે કે જ્યારે પદાર્થો છલોછલ છે પણ ચૈતન્યનો છાંટો શોધ્યો ચડતો નથી. આપણી સામે ગતિ અમાપ છે પણ દિશા એક પણ જોવા મળતી નથી.
જ્ઞાન અગાધ છે પણ કરુણા લેશ માત્ર નથી. જે આપે છે ઓછું અને માંગે છે ઝાઝું, એવો વિકાસ તો થઈ રહ્યો છે, પણ મૂલ્યો ચૂકાઈ રહ્યા છે. બન્યું છે એવું કે તંત્રજ્ઞો અને ઇજનેરો આપણે ઢગલાબંધ પેદા કરી રહ્યા છીએ, પણ માણસ ક્યાંય શોધ્યો ચડતો નથી. વિનોબાજી કહેતા કે રાહુ અને કેતુનો આ સમાજ છે. રાહુ એટલે માથું અને કેતુ એટલે ધડ. એક બાજુ કેવળ માથા છે અને બીજી બાજુ કેવળ ધડ છે. આવા આ વિચિત્ર માહોલમાં 14મી ફેબ્રુઆરી એ અમારા માટે એક યાદગાર દિવસ એટલા માટે છે કે 2013માં ડિસેમ્બરની 14મી તારીખે એક સંકલ્પ જાહેર થયો બારડોલીમાં. શ્રી ગુણવંતભાઈ મોરારી બાપુની જ એક કથા દરમિયાન એવી વાત કરી કે ઉત્તમચંદ કાકાને આપણે યાદ કરવા જોઈએ અને એમનું સ્મૃતિ માટે કાયમ માટે નવી પેઢીને એમનો પરિચય મળતો રહે એવું કશું કરવું જોઈએ. ચૈતન્ય નથી એવી ફરિયાદ કરીને હું ને તમે અટકી ન જઈ શકીએ. આપણી ફરજમાં આવે છે કે જ્યાં જ્યાં ચૈતન્ય દબાઈને બેઠું છે એને ફરી એકવાર ઉજાગર કરીએ. પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં ગુણવંતભાઈએ આ વિચાર વ્યક્ત કર્યો અને એ સમયે પણ બાપુની કથાની પૂર્ણાહુતિનો આગલો દિવસ હતો અને આજે 14મી ફેબ્રુઆરીએ પૂજ્ય બાપુની કથા જ્યારે અહીંયા ચાલી રહી છે ત્યારે એ સંકલ્પ ચરિતાર્થ થઈ રહ્યો છે. હું માનું છું કે એટલા માટે આપણે મન આજનો દિવસ દિવ્ય છે. શ્રી માતાજી એવું કહે છે કે ક્ષણ તમે નક્કી નથી કરતા, પણ ક્ષણને અનુસરવાનું કામ તમારા સિવાય કોઈ નથી કરતું. આ ક્ષણ ક્યારે બોલાયેલા શબ્દોની હશે અને એ ક્ષણ ક્યારે ચરિતાર્થ થતી હશે એ વચ્ચેનો ગાળો આજે પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે મેં શરૂઆતમાં આપને કહ્યું એ પ્રમાણે વ્યાખ્યાનમાળાના મણકામાં એક નહીં પણ એક સાથે 2 વ્યાખ્યાનો આજે આપણે માણવા જઈ રહ્યા છીએ. હું આપણા સૌ વતી પૂજ્ય બાપુનું અને આદરણીય ગુણવંતભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સ્વરાજ આશ્રમ બારડોલી જઈએ તો આજે પણ આપણને એમ લાગે કે કોઈ એક ખૂણામાંથી ઉત્તમચંદ કાકાની નજર આપણા ઉપર મંડાઈ રહી છે. ભલે હવે એક ખૂણામાં આવું જોવા મળે છે, પણ એ ખૂણો હજી જાગે છે. કોઈ જોગીનો ધૂણો ધકેલો હોય એવો એ ખૂણો હજી જાગે છે અને એ ખૂણામાં એક સુંદર મજાની દૂર દરાજમાં વસતી દીકરીઓને ભણાવવાનું કામ ઉત્તમચંદ કાકાના વહાલા પુત્રી નિરંજનાબેન અને એમના વહાલા પુત્રી ડૉક્ટર પ્રજ્ઞા કલારથી કરી રહ્યા છે. ગુણવંતભાઈ, મને ઘણીવાર વિચાર એવો આવે કે શિક્ષણ પ્રથા બદલવી જોઈએ એમ આપણે કહીએ ત્યારે વિકલ્પ આપણે સૂચવવો હોય તો કઈ સંસ્થા હોઈ શકે? મને એવું લાગે છે કે બધાએ ભેગા થઈને એક વખત આ સરદાર કન્યા વિદ્યાલયની 126 દીકરીઓને જઈને મળવું જોઈએ. આપણને ચોક્કસ જવાબ મળે નાની બેન પાસેથી કે શિક્ષણ પ્રથા કેવી હોવી જોઈએ. આપનામાંથી જો કોઈએ આ સંસ્થાની મુલાકાત ન લીધી હોય તો જીવનમાં આપે હજી ઘણું ગુમાવ્યું છે અને હજી જીવન ક્યાં પૂરું થયું છે. એક વખત જઈ આવવા જેવું છે. કલ્પના કરો કે સ્વરાજ આશ્રમ બારડોલીની સ્થાપના થઈ ત્યારથી સળંગ 77 વર્ષ સુધી જે વ્યક્તિ ત્યાં રહી, જે વ્યક્તિએ આ સ્વરાજ આશ્રમને દિલથી માવજત કરી, એને ઉછેરવાનું કામ કર્યું, એમનો વિકાસનું કામ કર્યું, એમને ગુંજતો અને ધમધમતો રાખવાનું કામ કર્યું, એમનું નામ ઉત્તમચંદ દીપચંદ શાહ. અને એટલા માટે ગુણવંતભાઈને બહુ જ સ્તુત્ય વિચાર આવ્યો કે ઉત્તમચંદભાઈની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળા શરૂ થવી જોઈએ. ગુણવંતભાઈને નથી ગમતું છતાં પણ એ કહેવાનું પસંદ કરું કે સંકલ્પ કરીને અટકી નથી ગયા. પૂજ્ય બાપુને ખ્યાલ છે કે ગુજરાતી સાહિત્ય પરિષદના સભાખંડમાં એક વખત ગુણવંતભાઈએ કીધું કે પરિષદનો સભાખંડ આવો થોડો હોય, બહુ જોરદાર હોવો જોઈએ. પણ એ બોલ્યા પછી એને નક્કી કર્યું કે હવે આ બોલવાને પૂર્ણ કરવા સુધી પહોંચાડવાની થોડીક જવાબદારી પણ હું જ લઈશ.
અને મિત્રો, હું કોઈ જાતના બેરિયર્સને વચ્ચે રાખ્યા વગર કહું, ગુણવંતભાઈએ લગભગ 2.5-3 વર્ષ સુધી પોતાના વ્યાખ્યાનના બધા જ પુરસ્કારને સાહિત્ય પરિષદમાં જમા કર્યો અને પરિણામે આપણી સમક્ષ એક સુંદર મજાનો સભાખંડ આજે અમદાવાદમાં મળ્યો. આ સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં પણ એવું જ થયું છે. છેલ્લા લગભગ 14 મહિનામાં ગુણવંતભાઈએ આ પહેલો મણકો યોજાય ત્યાં સુધીની બધી જ આવશ્યકતાઓ પોતાના વ્યાખ્યાનના પુરસ્કાર દ્વારા પ્રાપ્ત કરાવી આપી છે. ઘણી વખત આપણને પ્રશ્ન થાય છે કે એક સાહિત્ય લખે એને પદ્મશ્રી હોઈ શકે ખરો? જવાબો શોધનારા આપણે, પ્રશ્નો કરનારા બહુ મહારથીઓ છીએ, પણ પડદા પાછળની આ વાતો ઘણીવાર આપણા સુધી પહોંચતી નથી હોતી. અને એટલા માટે મેં આજે પહોંચાડવાનું કામ કર્યું છે. બાપુ, આપનું ચોક્કસ ઉમળકાથી સ્વાગત કરું છું, પણ આ સુરતમાં, રાંદેરમાં જેમનું બાળપણ વીત્યું છે અને બિલ્લો ટીલો ટચથી જાત ભણીની જાત્રા સુધી જેમની યાત્રા છે, એવા આ સુરતના ફરજંદ પદ્મશ્રી ગુણવંત શાહનું હું ઉમળકાભેર હાર્દિક સ્વાગત કરું છું. પદ્મશ્રી પ્રાપ્ત કર્યા પછી ગુણવંતભાઈ સુરતમાં જાહેરમાં પહેલી વાર આવી રહ્યા છે, એટલે આ લાભ હું લઈ રહ્યો છું. મિત્રો, ઉત્તમચંદભાઈ પોતાના જીવન કાર્યને જે રીતે સમેટીને ગયા, સરદાર સાહેબને એમણે કહેલું, જ્યારે સરદાર સાહેબે એમ કહ્યું કે આ સ્વરાજ આશ્રમની જવાબદારી તારી. તમે જોગાનો જોગ જુઓ, ક્યારેક ટેલિપથી નથી હોતી, ક્યારેક કોઇન્સિડન્સ નથી હોતો, પણ એ વખતે ઉત્તમચંદ કાકાએ કહ્યું કે સરદાર સાહેબ, હું આવતા 50 વર્ષ આ આશ્રમની જવાબદારી લઉં છું. અને બાપુએ 50 વર્ષ પૂરા થયા અને ઉત્તમચંદ કાકાએ આપણી વચ્ચેથી વિદાય લીધી. આવા ઉત્તમ વ્યક્તિત્વના ધની એવા ઉત્તમચંદ કાકાના સ્મૃતિમાં એવું વિરલ વ્યક્તિત્વ કે જેને વિલ્સન કોલેજમાં ભણવાનો લાવો મળ્યો હોય, પણ એ વિલ્સન કોલેજ છોડીને એ ગુજરાત વિદ્યાપીઠમાં જાય, ગાંધી વિદ્યાપીઠમાં જાય અને ગાંધીની કંઠી બાંધે. ઘરના લોકો એમ કે ગાંધીની કંઠી બાંધીને ગાંધીને રવાડે ચડ્યો એટલે બધી વડીલો પાર્જિત મિલકતમાંથી હવે તું બાદ. તો કે કંઈ વાંધો નહીં, મને બાદ થવામાં કોઈ હરકત નથી, પણ હું કામ કરીશ તો આ જ કરીશ. આવું વ્યક્તિત્વ આવતી પેઢી સુધી પહોંચવું જોઈએ અને પહોંચવાની એક જવાબદારી રૂપે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ. સામાન્ય રીતે સંચાલન શ્રેષ્ઠ હરીશચંદ્રભાઈ અહીંયા ઉપસ્થિત હોય અને સંચાલન વરિષ્ઠ ડૉક્ટર વિનોદ જોશી ઉપસ્થિત હોય ત્યારે મારે સંચાલનની જવાબદારી ન લેવી જોઈએ, પણ પૂજ્ય બાપુનો આગ્રહ અને ગુણવંતભાઈનો મીઠો પ્રેમ એમને કારણે હું સંચાલન માટે છેક અમદાવાદથી આપની વચ્ચે પધાર્યો છું. મિત્રો, આજના કાર્યક્રમની બીજી કોઈ ફોર્માલિટીઝ આપણે નથી કરવાના અને સીધો મંચ આપણે વક્તાઓ સુધી લઈ જવાના છીએ. હું આશા રાખું કે આપણા કાર્યક્રમને આપણે ભરપેટ માણીએ. સૌ પ્રથમ હું આદરણીય ગુણવંતભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય આપે. આદરણીય ગુણવંત શાહ. આદરણીય લોક શિક્ષક શ્રી મોરારી બાપુ, મારો પ્રિય મિત્ર ભદ્રાયુ વચરાજાની, નિરંજનાબેન, પ્રજ્ઞા, સુરતના સુજ્ઞ શ્રોતાઓ, સજ્જનો અને સન્નારીઓ, આજે હું એકદમ મૂડમાં આવી ગયો છું. સુરત બાજુ કહેવાય છે કે માતા આવ્યા એને બહારનું છે. આ સુરતમાં કહેવાય છે. આજે મને બહારનું છે અને મને સરદાર આવ્યા છે, માતા નથી આવતા. આજે હું મારું પ્રવચન એવી રીતે કરવાનો છે એવા મિજાજથી કે ઉત્તમચંદભાઈ અને સરદાર પટેલ હાજરા હજુર અહીંયા ઊભા હોય એવી ભાવના સાથે બોલી રહ્યો છું. કોઈ દિવસ મેં મળેલા સમય કરતાં સમય વધારે લીધો નથી આખી જિંદગીમાં, પણ આજે બાપુને મેં કહ્યું
કે આજે કદાચ 5 મિનિટ વધારે બોલાઈ જાય તો માફ કરજો. એટલે બાપુએ હુકમ કર્યો છે કે ના, આજે તમે વધારે બોલજો, કારણ કે બાપુને પણ સરદાર પ્રત્યેના મારા પક્ષપાતનો થોડો ખ્યાલ છે કથાને કારણે. બારડોલીમાં કથા થયેલી. મિત્રો, આ પદ્મશ્રી વાળું ભૂલી જાઓ. મારે એક ખાનગી વાત કહેવી છે, હજુ સુધી કંઈ નથી કહ્યા. 2 નોબેલ પારિતોષિક વિજેતાઓ એક જ ફળિયામાં હોય એવું શાંતિનિકેતનમાં બન્યું. રવિન્દ્રનાથ ટાગોરના ઘરની પાસે અમર્ત્ય સેનનું ઘર છે. 2 નોબેલ પારિતોષિક વિજેતાઓના ઘર વચ્ચે 50 મીટરનું પણ અંતર નથી. આ એક વિરલ ઘટના છે. એ ઘર તમે જોયા હશે, મેં જોયા છે. અમર્ત્ય નામ પણ બાપુ ટાગોરનું આપેલું છે. એનો જન્મ થયો ત્યારે માતા પૂછવા ગઈ કે સારું નામ આપો, તો અમર્ત્ય એવું ટાગોરે નામ સૂચ્યું. હું ગયો જોનિસબર્ગ. ત્યાં સોહુટા નામની એક વસાહત છે દક્ષિણ આફ્રિકાના આદિવાસીઓની. ત્યાં ગયો ત્યારે મને એક બીજી વિરલ ઘટના જોવા મળી. માંડ 1 મિનિટના અંતરે નેલ્સન મેન્ડેલાનું ઘર અને ડેસ્મન્ડ ટુટુનું ઘર, બંને નોબેલ પારિતોષિક. ડેસ્મન્ડ ટુટુને તો જાપાનમાં મળ્યો પણ ખરો, વાત નથી થઈ પણ મળ્યો, જોયા, સાંભળ્યા. અદ્ભુત માણસો આપણા વિશ્વમાં વસે છે. એમાંના ડેસ્મન્ડ ટુટુ એક, અમર્ત્ય સેન બીજા. પણ હવે જે વિરલ ઘટનાની વાત કરું છું એ તમને રોમહર્ષ પ્રમાણે એવી ઘટના છે. ભારતમાં એકમાત્ર ફળિયું એવું છે કે જે ફળિયામાં 25 મીટરને અંતરે 3 પદ્મ એવોર્ડ પામનારા જીવ્યા, જન્મ્યા ને જીવ્યા. એ ફળિયું તે મારા ગામનું રાંદેરનું પારેખ ફળિયું, મારું ફળિયું. ઓછામાં ઓછા 5 જણા તો હશે જ પારેખ ફળિયાના, ઓછામાં ઓછા 5. રમણ બહાર બેઠો હશે. પહેલું પદ્મ સન્માન હસમુખ પારેખને મળ્યું. બાપુ આપ તો મળ્યા છો, હું પણ મળ્યો છું. હસમુખ પારેખ, ચેરમેન ICICI. એને ત્યાર પછી દીપક પારેખ, HDFC. એમ આઈ કરેક્ટ? HDFC. તો HDFCને બીજી પદ્મ એવોર્ડ મળ્યો 2006માં. અને ત્રીજો પદ્મ એવોર્ડ મને મળ્યો પારેખ ફળિયું, પારેખ ફળિયું, પારેખ ફળિયું, 3 વખત. આ હિન્દુસ્તાનનું એકમાત્ર ફળિયું છે બાપુ, એકમાત્ર ફળિયું. 3 જણા. હવે હું પદ્મવાળી વાત બાજુએ મૂકું છું. મિત્રો, નિરંજનાબેન અને પ્રજ્ઞાબેન, ભાઈ ભદ્રયોએ સારી વાત કરી. પહેલેથી સંબંધ મુકુલભાઈ કલારથી, પ્રજ્ઞાના પિતા, નિરંજનાબેનના પતિ, હરિજન, ઉત્તમચંદ શાહ વૈષ્ણવ. અને નિરંજનાબેન અને મુકુલભાઈ કલારથીના લગ્ન લેવાના. લગ્ન ક્યાં થયા? પાછું રાંદેર, કુરુક્ષેત્ર હરિઓમ આશ્રમ. મોટાએ લગ્ન કર્યા. આ એક ક્રાંતિ, એ ક્રાંતિનું ફરજંદ તે પ્રજ્ઞા, મુકુલભાઈની દીકરી. હું રાંદેરનો એટલે હું સાક્ષી કે એમના લગ્ન થયેલા. લગ્નમાં નહોતો ગયો, પાછળથી ખબર પડી. પણ આ પ્રજ્ઞા, આ નિરંજનાબેન, ઉત્તમચંદભાઈની પરંપરાને જાળવનારી પેઢી. હવે ઉત્તમચંદભાઈ પર આવું. મેં કહ્યું ને કે જીવતા કરવા છે. બારડોલીની પદયાત્રા, મેં મારો ફોટો હમણાં જ બાપુને બતાવ્યો. રવિશંકર મહારાજ, હું, જુગતરામ દવે, રમણ, ઝવેરભાઈ કરીને હતા. બીજા 2 નામો ભૂલી જાઉં છું, પણ હર્ષકાંત વોરા અમારી સાથે હતા. અને બારડોલીનું કોઈ ગામ બાકી નહીં કે અમે પદયાત્રા ન કર્યું. ભૂદાનમાં 1957માં અકોટી કે બામણી, 2માંથી મારી ભૂલ થતી હશે. ઉત્તમચંદભાઈ સરદાર સાહેબની વાત પર ચડી ગયા. તમને જાણીને નવાઈ લાગશે કદાચ કે સરદારના પ્રીતિપાત્ર માણસો બધા સરદારને સરદાર સાહેબ કહેતા. રવિશંકર મહારાજ હંમેશા સરદાર સાહેબની વાત કરતા, હંમેશા. તો ઉત્તમચંદભાઈ મને વાત કરી
એ વાતથી હું મારી સરદાર પ્રત્યેની ભક્તિની શરૂઆત કરવા માગું છું. મેં કહ્યું ને મને બહારનું છે, હવે સાબિત કરવા માગું છું કે બહારનું જ છે. ખરેખર નશો છે, પવિત્ર નશો છે, પવિત્ર નશો. હું સુરતને માટે શું કહું છું, તમે બહુ વાર સાંભળ્યું હશે કે સુરત એ નિખાલસતાની રાજધાની છે. મેં કહ્યું છે બહુ વાર કહ્યું છે. પણ સરદારનું સૌજન્ય, ખરબચડું સૌજન્ય પાટીદારને શોભે એવું. કોઈ કિસાન સુજનતા બતાવે તો પણ થોડી ખરબચડી સુજનતા બતાવે. ખરબચડી સુજનતા એ ખેડૂતનું લક્ષણ છે, વણિકનું લક્ષણ ન હોઈ શકે. વણિક મધુર હોઈ શકે, મધુર અસત્ય બોલે, અસત્ય પણ મધુરતાથી બોલે. પાટીદાર પટેલ સત્ય બોલે તો પણ ખરબચડું લાગે, એની પણ વાત હું કરવાનો છું. મિત્રો, ઉત્તમચંદભાઈએ અકોટી કાં તો બામણી, 2 ગામ છે બારડોલી તાલુકા, એમાંથી કયું ગામ તે મને યાદ નથી, પણ ચોક્કસ આ 2 ગામમાંથી એક મને વાત કરી કે બારડોલીનો સત્યાગ્રહ ચાલતો હતો ત્યારે એક દિવસ એવું બન્યું કે કોઈ ગામે કલેક્ટર કે ડેપ્યુટી કલેક્ટર જવાનો હતો, એટલે સરદારે એક ષડયંત્ર કર્યું, મધુર ષડયંત્ર, કે બારડોલી સ્વરાજ આશ્રમમાંથી ખાદીની સાડીઓની થપ્પી એ ગામમાં પહોંચી જાય, જેથી બધી પટલાણીઓ ખાદી પહેરેલી જોવા મળે. આ સરદારનું ષડયંત્ર. એટલે સાથીમાં તો ઉત્તમચંદ શાહ થપ્પી લઈને ગયા અને બધી પટલાણીઓને એક એક પધરાવી દીધી. ગામ કયું તે પણ મને યાદ નથી, મને તો કહેવામાં આવેલું અકોટી કે બામણી. એટલે ઉત્તમચંદભાઈ કામ તો પૂરું કર્યું, સાથે સ્વરાજ આશ્રમમાં પાછા ફર્યા. સરદાર હતા, એણે નમ્રતાપૂર્વક થોડું ગભરાઈને, સરદારનો ધાક લાગતો બધાને, આવો મધુર ધાક ક્યાં જોવા મળે છે આજે, મધુર ધાક. સરદાર સાહેબ, આપણે આ સાડીવાળું કર્યું, બાપુજીને નહીં ગમે, ગાંધી બાપુને નહીં ગમે કદાચ. હવે સાહેબ ખરબચડું સોજોને જો સરદાર સાહેબનો જવાબ હું ઉત્તમચંદભાઈને કોટ કરી રહ્યો છું, એક્ઝેક્ટ. ઉત્તમચંદ, બાપુની અહિંસાને આપણે ન પહોંચી શકીએ, આપણને પચે તેટલી અહિંસા પાળવી. આ સરદાર સાહેબનો જવાબ, એક્ઝેક્ટ જવાબ આપું છું, એક્ઝેક્ટ. આપણે પચે તેટલી. આજે પણ આ પ્રશ્ન હજુ અનુત્તરિત છે, જવાબ નથી મળ્યો કે બાપુની અહિંસાને ક્યાં સુધી પહોંચાડવી, તો પચે તેટલું પાળવું, આટલું કરવું પડે. સરદારે બાપુજીને હુકમ કર્યો હતો કે હું બારડોલી નહીં બોલાવું ત્યાંથી આવવું નહીં. આ ખરબચડું સૌજન્ય. મિત્રો, હું એક સંવાદ લાવ્યો છું. એક સર્કલ અથવા ડેપ્યુટી કલેક્ટર, એમાં મારી ભૂલ થાય છે, ડેપ્યુટી કલેક્ટર પહોંચી ગયો અને ખેડૂતને પૂછ્યું કે તમે જો મહેસૂલ નહીં ભરો, આખી લડત મહેસૂલ પર હતી, 1928ની સાલ, યાદગાર સાલ, તમે જો મહેસૂલ નહીં ભરો તો રાજ, તે વખતે આ શબ્દ બહુ પોપ્યુલર હતો, મોરારજીભાઈ આ શબ્દ બહુ વાર બોલતા, રાજ. અંગ્રેજો ગયા પછી પણ એ બોલતા, રાજ તમને સ્વીકારશે નહીં, તો રાજ તમને માફ નહીં કરે. એટલે ખેડૂતે શું જવાબ આપ્યો બાપુ? ખેડૂતના હિન્દીમાં, ખેડૂતનું હિન્દી કેવું? મધુરતમ ગુજરાતી મિશ્રિત ગુજરાતી. ખેડૂતનો જવાબ સાંભળો સાહેબ, ખેડૂતો જ આપી શકે. બારડોલીનો કિસાન, 1928નો સત્યાગ્રહની લડતમાં જોડાયેલો કિસાન કહે છે, ફૂલમાં ફૂલ કપાસ કા, ફૂલમાં મેં ફૂલ નહીં, હિન્દી એટલું નહીં આવડે, ફૂલમાં ફૂલ કપાસ કા ઓર ફૂલ કાય કા, ફૂલમાં ફૂલ કપાસ કા ઓર ફૂલ કાય કા, રાજામાં, અંગ્રેજીને સંભળાવે છે, રાજામાં રાજા મેઘ રાજા ઓર રાજા કાય કા. ખેડૂતને તો આ સરભોણના પટેલને પૂછ્યું કે સરદારના હુકમો નીકળ્યા છે, જો મહેસૂલ નહીં ભરો તો તમારા જમીન ખાલસા થશે. કેટલા લોકો ખેડૂતોની થઈ હતી, એનો ઇતિહાસ છે, હું અત્યારે એ વિગતમાં નથી જતો. પણ એક વાત કહું કે આ ખેડૂત જેવું જ હિન્દી સરદારનું હતું, મને યાદ આવે છે અત્યારે, ઉમાશંકરે નોંધ્યું છે. સરકાર કોઈ કોંગ્રેસ કારોબારની મિટિંગ હતી તો સરદારે કહ્યું, આજ મોડી રાત તક हमारी मीटिंग चलेगी. मोड़ी रात तक क्या આવ્યું હિન્દીમાં? મોડી રાત તક. આ સરદારનું હિન્દી હતું. હવે બારડોલીમાં જે સરસ્વતી વહેતી થઈ તેનો એક જ નમૂનો તમને આપું
સરદારની વાણી કેવી? આવી બળવત્તર વાણી, અંદરથી સત્યવાદી મનુષ્ય ન હોય તો ન પાર પડે. એક જ અંશ, માત્ર 3 લીટી તમને વાંચી સંભળાવું છું. મળદા બેઠા થઈ એવી વાણી છે. મળદા બેઠા થઈ જાય એવી વાણી છે. જે ખેડૂત મુશળધાર વરસાદમાં કામ કરે, કાદવ કીચડમાં ખેતી કરે, મારકના બળદ સાથે કામ લે, ટહળ તડકો વેઠે, એને વળી ડર કોનો? ખેડૂતોને પાનો ચડાવવાનો હતો. ડર કેવો રાખો છો? એનો વળી ડર કોનો? કોની દોરી તૂટ્યા પછી 1 મિનિટ પણ વધારે મળે છે? ફિલોસોફર. દરેક ખેડૂત ફિલોસોફર હોય છે, દરેક ખેડૂત. કારણ કે એ સતત વિશાળ આકાશના પરિચયમાં આવે છે. હું એવા ખેડૂતોને સાથે ઉછર્યો છું. દરેક ખેડૂત ફિલોસોફર હોય છે. એ વિશાળ આકાશના અને વિશાળ ધરતીના પરિચયમાં હોય છે. વિનોબાજીએ કહ્યું 1954માં બોધગયા સંમેલનમાં કે વરસાદની અમીધારા જ્યારે પૃથ્વી પર ત્રાટકે છે ત્યારે સાક્ષાત ભગવાન કિસાનને મળવા માટે આવે છે. આ ખેડૂત મારા રાંદેરની સીમના એક ખેડૂતનું નામ હું જાણું છું. એ લોકોના નિકનેમ પણ જાણું છું, બોલાય એવા નથી. કોની દોરી તૂટ્યા પછી પણ 1 મિનિટ મળે છે? જેણે ખેડૂતને બનાવ્યો, આ સરદારનું કન્વિક્શન જુઓ, જેણે ખેડૂતને બનાવ્યો તેણે જ બાદશાહને બનાવ્યો છે. ખેડૂત રાજા. કાકા સાહેબ કહેતા હતા વલ્લભભાઈ ખેડૂત રાજા હતા. તો ખેડૂતે શા માટે ડરવું? ડરવાનું કોણ નથી? આવી નિર્ભયતાના પાઠ બારડોલીના કિસાનોને અને ખાસ કરીને બારડોલીની પટલાણીઓને જેમણે પઢાવ્યા. શુરા 22,000 કવિતાનું ત્યાં લોકોએ ઉલ્લેખ કર્યો છે, ખબરદારની. શુરા 22,000. તે કે 22,000 શુરા ખેડૂતો. કેવા ખેડૂતો? રવિશંકર મહારાજ બારડોલીમાં ફરતા હતા. એમણે મોડે કહેલી વાત છે. મહારાજને એક અંગ્રેજે પૂછ્યું, કોઈ મળવા આવ્યો હશે, કે મહારાજ અત્યારે તો 1950થી સાલ ચાલે છે, હું આ જોઉં છું, બારડોલીમાં ફરું છું, મને તો કોઈના મોં પર નૂર નથી દેખાતું. આ 1928માં એવો તો શું જાદુ થયો કે આ ખેડૂતોએ અંગ્રેજ સલ્તનતને હરાવી દીધી? અંગ્રેજ સલ્તનતે હરાવી દીધી એટલે શું? તો મહારાજે શું જવાબ આપ્યો? મહારાજે કહ્યું કે તે વખતે તું આ મીંઢોળા જોયે છે? મીંઢોળા નદી બતાવી. અમને આ વાત મીંઢોળા નદી પર કહેવામાં આવી છે, સુરુચિની પાસે, સુરુચિ વસાહતની પાસે. મહારાજે કહ્યું કે આ મીંઢોળા નદી શાંત દેખાય છે ને ભાઈ, પણ એમાં જ્યારે ઘોડાપૂર આવે ને ત્યારે ગાંડી તૂર થઈ જાય છે. બારડોલીના સત્યાગ્રહ વખતે ઘોડાપૂર આવ્યું હતું લોકોના જનસમાજમાં, માટે અંગ્રેજો હાર્યા. મિત્રો, હું 1929 પર આવું છું. સરદાર ચંપારણ ગયા. ગાંધીજીના ખરા સત્યાગ્રહની શરૂઆત ચંપારણમાં થઈ. બહુ મોટું કામ થયું. ત્યાં રાજેન્દ્ર પ્રસાદ મળ્યા, કેટલા બધા આચાર્ય કૃપલાણી મળ્યા. ત્યાં સરદારનું 1929માં ભાષણ થયું હિન્દીમાં. એનો હું ગુજરાતી પાઠ નવજીને પબ્લિશ કર્યો છે, તે લાવું છું. સરદારની વાણી કેવી, ખરબચડું સૌજન્ય કેવું, હવે તમને ખ્યાલ આવી જશે બરાબર. અને એમાં ક્યાંક વધારે પડતું ખરબચડાપણું જણાય તો સરદારનું ખરબચડાપણું આવું જ હતું. હવે મને કાન દઈને સાંભળો. ચંપારણમાં 1929માં એટલે બારડોલી સત્યાગ્રહ પછી 1 વર્ષ પછી ખેડૂતોને સંબોધન કરીને કેવા કડવા વેણ સંભળાવ્યા સરદારે, તેનો નમૂનો પેશ કરશું. સત્ય કડવું હોઈ શકે છે, મધુર અસત્ય કડવું નથી હોતું. એટલે મગનભાઈ પ્રદેસાઈ કહેતા, સત્ય પ્રિયમ ચ પ્રસ્તુતમ ચ, પ્રસ્તુત હોવું જોઈએ. તો સરદારનું સત્ય પ્રસ્તુત છે, પ્રિયમ નથી. સરદારના શબ્દો સાંભળો. ગાંધીજી તમને આશીર્વાદ આપે છે. હું તમને ગાળો આપવા માટે આવ્યો છું, ગાળ દેવા માટે આવ્યો છું. પહેલી લીટી, ગાંધીજી તમને આશીર્વાદ આપે છે, હું તમને ગાળ આપવા માટે આવ્યો છું. તમે આ ચંપારણવાસીઓના મોં પર નૂર કેમ નથી? કડવી વાત. ચંપારણવાસીઓના મોં પર નૂર કેમ નથી? રસકસથી ભરેલી કાચું સોનું પાકે એવી ધરતી છતાં તમને પૂરું ખાવાનું કેમ મળતું નથી? મહેનત મજૂરી કરનારા તમે પશુ જેવા અપંગ થઈને કેમ બેઠા છો? કરુણા છે તો કડવી કરુણા. તમને શરમ નથી?
કે તમારે સ્ત્રીઓને પડદામાં રાખીને તમે પોતે જ અર્ધાંગ વાયુથી પીડાવ છો? એ સ્ત્રી આખરે કોણ છે? સરદાર પૂછે છે સભામાં. એ સ્ત્રી આખરે કોણ છે? તમારી મા, તમારી પત્ની. એમને પડદામાં રાખીને તમે માનો છો કે તમે એમના શિયળની રક્ષા કરો છો? હવે કડવી વાણી આગળ વધે છે. એમનો એવડો અવિશ્વાસ તે કેવો? તમને પત્ની પર વિશ્વાસ નથી, પડદો નહીં કરતો ચારિત્રહીન થઈ જશે. કે તમારી ગુલામી એવો બહાર આવીને જુએ તેથી તમે ભડકો છો? તમને ગુલામ તરીકે જોઈ જાય નહીં એટલા માટે તમે પડદો કર્યો છે? કટાક્ષ જુઓ. તમે એમને ગુલામ પશુડી જેવી રાખી છે એટલે એમની ઓલાદ પણ ગુલામ પશુ જેવી જ હોય ને. કડવી વાત તો જુઓ. તમે એમને ગુલામ પશુડી જેવી રાખી છે. બારડોલીમાં મેં લોકોને કહ્યું, 1 જ વર્ષ પછીની વાત છે સાહેબ, બારડોલીમાં મેં લોકોને કહ્યું, તમારા બૈરાને મને મળવાની અને વાતો કરવાની છૂટ ન આપો તો મારે સત્યાગ્રહ નથી કરાવવો. બહેનો સમજી ગઈ છે, મળવાની અને વાતો કરવાની છૂટ ન આપો તો એ સભામાં આવવા લાગ્યા છે. સભામાં આવતા થયા અને થોડા વખત પછી તો સભામાં પુરુષ જેટલી સ્ત્રીઓ આવતી થઈ છે. સરદારે સ્ત્રીઓને પાનો ચડાવ્યો. તમારી પત્નીઓને જઈને હું કહું છું તે સંભળાવજો. એમણે શબ્દ બૈરા વાપર્યો છે. તમારી પત્નીઓને હું જે કહું છું તમને તે સંભળાવજો અને કહેજો કે ગુજરાતથી એક ખેડૂત આવ્યો છે. પાવર જુઓ સાહેબ. ગુજરાતથી એક ખેડૂત આવ્યો છે. તે વાત કરતો હતો કે તમે બહાર ન નીકળો તો આપણે માટે કદી પણ સુખનો સૂર્યોદય નહીં થાય. પતિ પત્નીના સાહચર્યની વાત કરે છે. પછી સરદાર છેલ્લું વાક્ય કહે છે, મારું જો ચાલતું હોય ને તો બધી બહેનોને કહું કે આવા બીકણ અને બાયલાઓથી એ બાયલાઓની સ્ત્રી બનવા કરતાં તો એમની સાથે છેડો ફાડી નાખો. આ સરદાર ચંપારણની વાણી. હવે સરદાર કેટલા કડવા બોલો તો એક દાખલો આપો. તમે લોકોએ એનવી ગાડગીલનું નામ સાંભળ્યું હશે. એનવી ગાડગીલના પુત્રને તમે કોંગ્રેસના પ્રવક્તા તરીકે ટીવી પર બહુ વાર જોયા છે. એના બાપ સરદારનો પરમ વિશ્વાસુ માણસ. સરદારની સેન્સ ઓફ હ્યુમર જુઓ. બરોડા જેલમાંથી છૂટીને 1932ના અરસામાં સરદાર ગાડગીલને ઘરે સીધા ગયા. ગાડગીલની સ્ત્રીને સંતાન પેદા થયું હતું, નાનું શિશુ હતું. એટલે સરદારે કટાક્ષ કર્યો, અલ્યા ગાડગીલ, અલ્યા ગાડગીલ. આજ એમની ભાષા, અલ્યા ગાડગીલ, અલ્યા ગાડગીલ. હું જ્યારે જેલમાંથી છૂટીને આવું છું, થેન્ક યુ, હું જ્યારે જેલમાંથી છૂટીને આવું છું ને ત્યારતા નવું છોકરું આવવાનું હોય છે. આનું શું કારણ? ગાડગીલને આવી વાત પૂછે છે. ગાડગીલનો જવાબ જુઓ. સરદારનો પરમ વિશ્વાસુ માણસ. હું એને સેલ્યુટ કરું છું. જ્યાં ગાડગીલ હોય ત્યાં એને સેલ્યુટ મારી પહોંચે આત્માને. ગાડગીલે જે જવાબ આપ્યો, સરદાર સાહેબ, અમારો એક નેતા મહાત્મા છે અને કાયમ બ્રહ્મચર્યની જ વાત કર્યા કરે છે. અમારા બીજા 2 નેતાઓ, એના કહેવાનો ભાવ સરદાર અને નહેરુ, અમારા બીજા 2 નેતાઓ વિધુર છે. એક બ્રહ્મચર્યની વાત કરે છે, બીજા 2 નેતાઓ વિધુર છે. દેશની વસ્તી જાળવી રાખવાની સઘળી જવાબદારી મારે માથે છે. આ સરદારનો ચેલો. મિત્રો, સ્વરાજ પછીના વર્ષોમાં આવવાની હિંમત કરું છું. સ્વરાજ મળ્યું, સરદાર ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને ગૃહપ્રધાન બન્યા. શું બન્યું? પંડિતજી એટલા રુજુહૃદયના માણસ, એટલા ભલા માણસ, એટલા ઉમદા માણસ કે ભૂલ પર ભૂલ કરે જાય, ભૂલ પર ભૂલ પર ભૂલ પર ભૂલ. અને સરદારનું કામ એ ભૂલ સુધારવાનું. શું કરવાનું? 2 દાખલા આપું. ટંડન અને કૃપલાની વચ્ચે કોંગ્રેસ પ્રમુખ પદ માટે હરીફાઈ થઈ. રાજર્ષિ ટંડન, પુરુષોત્તમદાસ ટંડન સંસારી હોવા છતાં પૂરા સાધુ. અને મને તો સંસારી સાધુઓ બહુ ગમે. હું સંસારી સાધુઓને વધારે માન આપું છું. અહીં એક બેઠા છે. સાધુતાની ખરી કસોટી અપરિણિત હોવું તે નથી. બધા ઋષિઓ પરણેલા હતા અને બધા ઋષિઓને સારા સારા પુત્રો થયા છે. એની વાત કરવા બેસો તો બધું બાજુએ રહી જાય. એટલો લાંબો જવાબ થાય. પુરુષોત્તમદાસ ટંડન
અત્યંત ઊંચા ગજાના સંત હતા. રાજર્ષિ નામ પડેલું, રાજર્ષિ ટંડન. અમે નાના હતા ત્યારથી સાંભળતા. ટંડનને વલ્લભભાઈનો ટેકો, કૃપલાણીને નહેરુનો ટેકો, કોંગ્રેસ પ્રમુખના વોટ લેવાયા, કૃપલાણી હારી ગયા અને સરદારના ઉમેદવાર ટંડન જીતી ગયા. ટંડન પર મોટા મોટો આક્ષેપ કે હિન્દુત્વવાદી છે. વર્ષો વીતી ગયા, કૃપલાણીની આત્મકથા બહાર પડી, મેં વાંચી છે. એમાં ટંડનનો બચાવ કે કોમવાદી નથી, પૂરેપૂરા સાધુ પુરુષ છે એવું લખનાર કોણ? એની સામે એમને હરાવનારા જે હારી ગયેલા કૃપલાણી, તેણે ટંડનજી માટે આવું લખ્યું છે. આ પણ જોવા જેવું છે. કેટલી ઉમદા બાબત! જેણે પોતાને હરાવ્યો તેનો બચાવ કોણે કર્યો? કૃપલાણીએ. આગળ ચાલીએ વાત. ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ થાય તેની ચર્ચા ચાલી. રાજેન્દ્ર બાબુને સરદારનો ટેકો, રાજાજીને નહેરુજીનો ટેકો. બંનેમાંથી જીત્યું કોણ? પહેલા રાષ્ટ્રપ્રમુખ કોણ? રાજેન્દ્ર પ્રસાદ. સરદાર જીત્યા. હવે વાત એવી બની, હું લેખ લાવ્યો છું, તે લેખ લાવ્યો છું છે મારી પાસે. સત્ય સ્વરાજ નામનું મેગેઝિન ચલાવતા હતા રાજાજી. 1973માં લખેલો લેખ છે કે અમે બહુ મોટી ભૂલ કરી હતી, સરદારને વડાપ્રધાન બનાવવા જોઈતા હતા. રાજાજી કહે છે, ગુણવંશા નથી કહેતો. મારી પર આક્ષેપ આવે છે કે તમે આવું બધું કહો છો. એકવાર બાપુ બોમ્બેથી દીવ આવતા હતા અને ત્યાં તો વિમાનમાંથી ઉતરીને દીવથી ફોન કર્યો મારી પર. હું રાજકોટ જઈ રહ્યો હતો, ભદ્રાયુભાઈ અને રાજકોટવાળાએ બોલાવ્યો હતો સરદાર પર બોલવા માટે. હું બેઠો પૂરો 1.25 કલાક બોલ્યો હતો. આટલો જ હોલ ચિકાર. બાપુનો ફોન હું લીંબડી વટાવ ત્યાં આવ્યો. મને યાદ છે, ગુણભાઈ, આ જૂના રાજભવનમાં વડાપ્રધાન મનમોહનસિંહ આવેલા અને નરેન્દ્રભાઈએ એમ કહ્યું કે પહેલા વડાપ્રધાન સરદાર સાહેબ બનવા જોઈતા હતા એવું ઘણા લોકો માને છે. એ બરાબર ઉચિત છે? એવું બાપુએ મને પૂછ્યું. એટલે મેં બાપુને કહ્યું, બાપુ સૂક્ષ્મ અવિવેક ખરો. બાપુ આ શબ્દ છે મારે. અને રાજકોટમાં જઈને ભાષણની શરૂઆત જ નથી કરી કે નરેન્દ્ર મોદી બોલ્યા એમાં સૂક્ષ્મ અવિવેક ખરો. પણ હું તમને કહેવા માંગુ છું, રાજાજીનો પૂરેપૂરો ટેકો નરેન્દ્ર મોદીને. હવે રાજાજી કોણ? જેને કારણે પ્રથમ વખત રાષ્ટ્રપ્રમુખ ન બન્યા તે સરદાર. તેના વખાણ કોણ કરે છે? સરદારના રાજાજી. ટંડનનો બચાવ કોણ કરે છે? કૃપલાણી. મૌલાના આઝાદ પુસ્તક બહાર પડ્યું, ઇન્ડિયા વિન્સ ફ્રીડમ. એમાં સરદાર પર ભયંકર આક્ષેપો મૂક્યા, કોમવાદી હતા, આમ હતા, તેમ હતા. આ બહુ સસ્તો આક્ષેપ છે. મારો તો પ્રિય આક્ષેપ છે. સેક્યુલરિઝમની પત્તર ઝીકી નાખી છે આપણે, પત્તર ઝીકી નાખી. તમને તો સ્વસ્થ સેક્યુલરિઝમ કોને કહે માટે હું લખું છું. એટલે જે કટ્ટર સેક્યુલર પંથીઓ છે તે બહુ નારાજ છે મને. કોઈની નારાજગીની પરવા કરે તેને કલમ નહીં ઉપાડવી જોઈએ. આઈ એન્જોય ધી રોમાન્સ ઓફ બિંગ મિસઅન્ડરસ્ટુડ. હું ગેરસમજનો વૈભવ માનનારો માણસ છું. આ ગેરસમજ મને બહુ વહાલી છે અને ક્યારેક તો ગેરસમજ ન થાય ત્યારે મને અસુખ રહેતું હોય છે. હું ચિંતા કરતો નથી, સરદારે ચિંતા કરી નથી, મોરારજીભાઈ ચિંતા કરી નથી. મિત્રો, બાપુને મેં કહ્યું કે સૂક્ષ્મ અવિવેક એટલા માટે કે ભારતના વડાપ્રધાન બેઠેલા હતા, કોંગ્રેસનું અન્ન ખાધું છે અને એમની હાજરીમાં બોલો એટલે એની દશા કેવી થાય એ પોઈન્ટ પર સૂક્ષ્મ અવિવેક ખરો. અસત્ય નહીં. મિત્રો, સ્વરાજ્ય પછીના જુનાગઢની સમસ્યા આવી ત્યારે સરદાર ન હોત તો આજે જુનાગઢનો પ્રોબ્લેમ યુનોમાં હોત. માઉન્ટ બેટને સૂચન મૂકેલું કે જુનાગઢનો પ્રશ્ન યુનોમાં લઈ જાઓ. સરદારે કહ્યું કે ઊનોને ટાળો બધું એક કરી નાખ્યું. આ નહીં ચાલે. આજે જુનાગઢ જે હિન્દુસ્તાનમાં છે અને ભુટ્ટો નવાબ વિમાનમાં રાતોરાત ચાલ્યો ગયેલો. જો સરદારે આકરું પગલું ન લીધું હોત, અહિંસક પગલું ન લીધું હોત તો બેનઝીર ભુટ્ટો જુનાગઢની હોટલમાં ફાફડા અને જલેબી ખાતી હોત. આવું મેં લખ્યું છે. મને આવું લખવાનું ગમે છે. હૈદરાબાદનો પ્રશ્ન, પંડિત નહેરુ કે આપણાથી કંઈ થાય નહીં, આપણાથી આક્રમણ નહીં થાય. અડધું જાણીને અડધું અજાણતા મુનશીને વિશ્વાસમાં લઈને, લશ્કરને વિશ્વાસમાં લઈને હૈદરાબાદ પર આક્રમણ કરાવ્યું.
નિઝામ શરણે આવ્યો, નિઝામે સરદારને પત્ર લખ્યો, તે મારી પાસે છે, આ ચોપડીમાં છે. નિઝામે એટલો ઉમદા પત્ર લખ્યો સરદાર પર કે તમારા જેવો તો કોઈ માણસ નહીં, પણ 14મું રતન ચખાડ્યા પછીનું ડાપણ. મિત્રો, નિઝામે પણ બહુ વખાણ કર્યા સરદાર સાહેબના. નિઝામે તે પહેલાં બાપુ શું કહ્યું ખબર છે? એમ કહ્યું કે ભારત અને નિઝામ વચ્ચે એલચીઓની નિમણૂક થાય, તેમાં એલચીઓ એકબીજા દેશને મળે, એટલે પારકો દેશ. પારકો દેશ. હવે વલ્લભભાઈથી નિખાલસ્તાની એક પરમ ઊંચી કક્ષાનો દાખલો આપું, ટૂંકમાં બતાવું છું. તમે ગુલામ મોહમ્મદ બક્ષીનું નામ સાંભળ્યું હશે. શેખ અબ્દુલ્લા પછી જેને નહેરુ સાહેબે વડાપ્રધાન બનાવ્યા, અને શેખ અબ્દુલ્લાને કેદમાં કાં પૂર્યા? કોડાઈ કેનલ. બંગલાનું નામ છે કોહિનૂર. શેખ અબ્દુલ્લાને કેદમાં કોણે પૂર્યા? જેનું સતત નહેરુજી તાણતા હતા, તેને કેદમાં પૂરવાનું કામ તે વખતે સરદાર જીવતા નહોતા. કેદમાં નહેરુજી પૂરે છે. સરદાર જીવતા હતા ત્યારે ગુલામ મોહમ્મદ બક્ષી પ્રીમિયર શેખ અબ્દુલ્લાને માટે સરદાર કડવા સત્યો ઉચ્ચારતા હતા. ગુલામ મોહમ્મદ બક્ષીને સરદાર સાહેબ પ્રત્યે બહુ માન. એમણે કહ્યું કે તમે હૈદરાબાદનું કર્યું એવું અમારા કાશ્મીરનું કરી નાખો ને, એવું કહેનાર ગુલામ મોહમ્મદ બક્ષી. મણિબેન પટેલે ડાયરીમાં નોંધ્યું છે, તારીખ સાથે છે મારી પાસે. અને મણિબેન જૂઠું બોલનારા નહોતા, કડવા બોલાતા, બહુ કડવા બોલાતા. મને કે શાહ સાહેબે કહ્યું કે બહુ કડવું બોલે, એ જવા દો તમે, પણ જૂઠું નહીં બોલે મણિબેન, બિલકુલ. હવે મિત્રો, મણિબેને નોંધ્યું છે કે સરદારે બક્ષીને એમ કહ્યું કે બક્ષી, મને તારા શેખ અબ્દુલ્લા પર જરા જેટલો વિશ્વાસ નથી. બક્ષી સાંભળી ગયા, કારણ સાચી વાત. એની પર નહેરુ વિશ્વાસ મૂકે છે એ મને બિલકુલ ગમતું નથી. બક્ષીજીએ એમ કહ્યું, પ્રીમિયર શેખ અબ્દુલ્લા, પ્રીમિયર, એનો ધ્વજ જુદો, એનું બંધારણ જુદું, એનો વડોપ્રધાન કહેવાય શેખ અબ્દુલ્લા. બક્ષી કહે છે, સરદાર સાહેબ, આ ઈદ જવા દો, એક્ઝેક્ટ શબ્દો છે મારી પાસે, છે આ શબ્દો, ઈદ જવા દો, પછી હું શેખ સાહેબને તમારી પાસે લાવીશ. હવે સરદાર ખીલ્યાથી જુઓ તો સાહેબ, નિખાલસ્તાની ચરમસીમા. સરદાર બક્ષીને કહે છે, બક્ષી, મેં તને શેખ અબ્દુલ્લા માટે જે અત્યારે શબ્દો કહ્યા ને, તે શબ્દો શેખ અબ્દુલ્લાને તારી દેખતા કહીશ, ફેરફાર નહીં કરું. આ સત્યની કોઈ સીમા હોય? જરા વિચાર કરો, આપણે કોઈને માટે કડવું બોલીએ, પછી તે હાજર હોય ત્યારે એટલું જ કડવું બોલીએ છીએ? આપણે તરત ફેરવાઈ જઈએ છીએ. મને તો બહુ અનુભવ થાય છે. મારી ખાનગીમાં ટીકા કરનારો મને મળે ત્યારે અડધા થઈ જાય. મને થાય કે પેલો સાચો કે આ સાચો. અસત્ય. અને આ સમાજને ગુલામી વેઠ્યા પછી, 1200 વર્ષની ગુલામી વેઠ્યા પછી ટેવ જ પડી ગઈ છે અસત્ય બોલીને છટકી જવું, અસત્ય બોલીને સારા દેખાવું એકમાત્ર આસ્થા. અને તેવો માણસ ડિપ્લોમેટ કહેવાય, તેવો માણસ બહુ ચાલાક કહેવાય, સ્માર્ટ કહેવાય. આવી સ્માર્ટનેસ સરદાર પટેલમાં નહોતી. એટલે મેં અનાવિલો અને પાટીદારોની બે વ્યાખ્યાઓ કરી છે. એક મોરારજીભાઈ, બીજા સરદાર. પટેલની વ્યાખ્યા શું? જે પોતાની પત્નીને મહેમાનોને દેખતા છટકાવી કાઢે અને ખાનગીમાં એને કયા પ્રમાણે જ કરે, તેનું નામ પટેલ. એમાં હું આવી ગયો. અનાવિલની વ્યાખ્યા શું? અનાવિલો બેઠા હશે અહીંયા ઘણા, વલસાડથી પણ આવેલા છે. પેલો રમેશ દેસાઈ છે, કાં છે? અરે હાથ ઊંચો કરીને, એ બરાબર એગ્રી થશે. નારાયણ દેસાઈને મળજો, ખ્યાલ આવી જશે. જે માણસ તમને પંપાળતો હોય તો એ નખોરિયા ભરતો હોય તેવું લાગે તો માનવું કે અનાવિલ. પંપાળતો હોય ત્યારે પણ નખોરિયા ભરે, એનું નામ અનાવિલ. તો સરદાર સાહેબની નિખાલસતા કેવી કે બક્ષી જ્યારે શેખ અબ્દુલ્લા મને મળવા આવશે ત્યારે બક્ષી, મેં તને જે કહ્યું છે ને તે જ હું તને કહીશ. હવે હું મારા પ્રવચનના અંત ભાગે આવી પહોંચ્યો છું. મેકિયાવેલી, એનું પુસ્તક ધી પ્રિન્સ, અદ્ભુત ઐતિહાસિક પુસ્તક છે. એને અનુવાદ મુરબ્બી શ્રી યશવંત શુક્લે કર્યો છે. એનું એક જ વાક્ય હું તમારી આગળ રજૂ કરું છું, અને પછી નહેરુજી કેટલા ભલા હતા, કેટલા ભોળા હતા, ચાઇના કેમ ચડી આવ્યો, આપણી કેમ ફજેતી થઈ, એનો ખ્યાલ આપે એવો એક પ્રસંગ હું કહી દે, મારી વક્તવ્ય પૂરું કરીશ.
મને આજે મારી દીકરીને મેં કહ્યું અમીને કે અમી હું તો જન્મથી જ પદ્મભૂષણ છું. કેમ? તે કે મારા પિતાશ્રીનું નામ ભૂષણલાલ હતું, ગુણવંત ભૂષણલાલ શાહ, એટલે હું તો પદ્મભૂષણલાલનો છોકરો છું. મારી બા તરફથી મને પદયાત્રાની પ્રેરણાઓ મળી, મારા બાપુજી તરફથી વેદ અને ઉપનિષદની પ્રેરણાઓ મળી, અને બાપુજી જ્યારે ઘરે આવ્યા ત્યારે મેં એમને અથર્વવેદ ઉપર પંડિત શ્રીપાદ દામોદર સાતવડેકરે આપેલો સંદેશો વંચાવ્યો એમના હસ્તાક્ષરમાં. આ અમારું કુટુંબ, એટલે એક બાજુ વેદ ઉપનિષદ અને બીજી બાજુ પદયાત્રા. ગાંધીજીના કાગળો મારત્યા છે. હું તમને બીજી વાત કહેવા માગું છું. સરદાર કેવા? મેકિયાવેલીનું એક વાક્ય છે, આખા પુસ્તકનો સાર આપવો હોય તો આ એક વાક્યમાં આપી દઉં. જે રાજા સ્વયં શાણો નથી હોતો એને શાણી સલાહ આપી શકાતી નથી. આ વસ્તુ મેં રાજીવ ગાંધી વખતે લખેલી, કારણ કે બોફોર્સવાળું ચાલતું હતું. હવે વલ્લભભાઈ વિઝાવિઝ પંડિત નહેરુ, બંને પોતપોતાના ક્ષેત્રમાં દિગ્ગજ, બંને એકબીજાને પૂરક થનારા, અન્યોન્ય પૂરક, જેને કોમ્પ્લિમેન્ટારિટી કહીએ ને, તે આ બે જેવી ક્યાંય નહીં. વલ્લભભાઈ રાજીનામું આપવા તૈયાર થયા, એટલામાં ગાંધીજીનું અવસાન થયું. ગાંધીજીનો અગ્નિદાહ ચાલતો હતો ત્યારે માઉન્ટ બેટને એક કામ કર્યું, વલ્લભભાઈ અને નહેરુના હાથ ભેગા કર્યા અને કહ્યું કે તમારા બે વિના દેશને ચાલે એમ નથી. માઉન્ટ બેટનનો ઉપકાર માન્ય તેટલો ઓછો છે. વલ્લભભાઈ પોતે અબાઉટ ટુ ક્વિટ, કારણ કે જયપ્રકાશ ટીકા કરતા હતા. જયપ્રકાશે માફી માગી, પાછળથી માફી માગી જાહેરમાં દિલ્હીમાં. પ્રકાશવીર શાસ્ત્રી નામના એક સાંસદ સભ્ય સરદાર પટેલની જન્મતિથિ ઉજવણી વખતે ભાષણો ગોઠવતા. કોંગ્રેસના કોઈ નેતાની તાકાત નહોતી. નહેરુ જીવતા હતા, ઇન્દિરાજી જીવતા હતા, રાજીવ જીવતા હતા. કોઈ તાકાત નહોતી કે સરદાર પટેલની સ્મૃતિમાં એક વ્યાખ્યાન પણ દિલ્હીમાં ગોઠવાય. એક પણ ગોઠવાયું નથી. એમાં પ્રકાશવીર શાસ્ત્રી કોઈ મરદ માણસ. જયપ્રકાશે હૈયું હળવું કર્યું અને લખ્યું કે અમે સરદાર સાહેબને બહુ અન્યાય કર્યો છે, માફી માગું છું. આપણા દેશમાં આવા લોકો પામ્યા છે ને, એ રાજકારણમાં હોવા છતાં સંત. હું મોરારજીભાઈના પરિચયમાં એ વડાપ્રધાન મટી ગયા પછી કેટલી વાર આવ્યો છું, કલાકોના કલાકો બેઠા છીએ અમને. હું તમને કહેવા માગું છું, મોરારજીભાઈ રાજર્ષિ હતા, ગીતાના ઊંડા અભ્યાસી અને ગીતા પ્રમાણે જીવનારા. મારે એક આડી વાત કરી દેવી છે. નરેન્દ્ર મોદી પાસે મારે કશું જ લેવાનું નથી, પણ એક વસ્તુની માગણી મારી સુરતમાં જાહેરમાં મૂકું છું, અને સુરતના લોકો સત્યાગ્રહ કરે. જો સુરતના એરપોર્ટને મોરારજી દેસાઈનું નામ ન મળે તો સત્યાગ્રહ કરજો, હું આવી જઈશ. મારી તબિયત ખરાબ હશે તો આવી જઈશ. બહુ ઉપેક્ષા કરી છે આપણે, બહુ ઉપેક્ષા કરી છે. આવો રાજકીય બાપુને પણ પરિચય છે. હવે મારી વાત પર હું મેકિયાવેલીનું વાક્ય ક્યાં સાચું પડ્યું એક જ દાખલો આપું છું અને મારી વાત પૂરી કરીશ. કેબિનેટની મિટિંગ મળી, 1.5 મહિનો સરદારનું છેલ્લા દિવસો હતા, 1.5 મહિનો બાકી આયુષ્યમાં, 1.5 મહિનો બાકી. ત્યારે એક કેબિનેટ મિટિંગ જલ્દી 15 મિનિટની નોટિસ પર બોલાવવામાં આવી નહેરુ દ્વારા. 15 મિનિટની નોટિસમાં કેબિનેટ મિટિંગ. નહેરુનો મૂડ જુદો હતો. એનવી ગાડગિલ, સરદારની મેં વાત કરી, પેલી વસ્તી જાળવનારો એનવી ગાડગિલ, એણે એક રિમાર્ક કરી હિંમત કરીને નહેરુ આગળ. ડોન્ટ યુ રિયલાઇઝ દેટ હિમાલયાઝ આર, ડોન્ટ યુ રિયલાઇઝ કે તિબેટની વાત શું કરો છો? તિબેટ આપી દેતા હતા પંડિતજી. નહેરુએ કહ્યું, ગાડગિલ, ડોન્ટ યુ રિયલાઇઝ દેટ હિમાલયાઝ આર ધેર, હિમાલય વચ્ચે છે માટે આક્રમણ નહીં થાય. નહેરુનું બોલ પણ. એટલામાં મુનશી બોલ્યા. કે મુનશી, એણે શું કહ્યું? ધીમે અવાજે પંડિતજીને કહ્યું, પંડિતજી, તિબેટે ભૂતકાળમાં હિમાલય ક્રોસ કરીને 7મી સદીમાં તિબેટીયનોએ હિન્દુસ્તાનના કનૌજ ઉપર આક્રમણ કર્યું છે અને હિમાલય પાર કરેલો એનો ઇતિહાસ છે. મુનશી ઇતિહાસકાર. નહેરુએ કહ્યું, નોનસેન્સ.
સરદારે નહેરુજીને કાગળ લખ્યો કે આ ચીનવાળા ચડી આવશે ચડી આવશે ચડી આવશે. 50માં લખાયેલો કાગળ છે. કાગળ લાવ્યો છું. નહેરુએ એની પર બિલકુલ ધ્યાન ના આપ્યું અને 62માં આપણા સૈનિકો લડતા લડતા નથી મર્યા, હોમાઈ ગયા છે. એ હાર નહોતી. યુદ્ધમાં બે જણા વચ્ચે ટક્કર ચાલે અને એક પક્ષ હારતો જ હોય છે. પરંતુ અહીંયા ટક્કર નથી ચાલી, કેવળ હોમાઈ જ ગયા છે. તમે હકીકત પિક્ચર જોયું હશે બલરાજ સહાનીનું, એવું જ બની બેઠું. મિત્રો, સરદાર સાહેબની વાતોનો અંત તો ત્યાં જ આવે જ્યાં ગુણવંત શાહની ચેતનાનો અંત હોય. મારે મર્યાદા પુરુષોત્તમ રામનો વંશજ છું. તમે પણ સાંભળવા આતુર છો બાપુને, હું પણ સાંભળવા આતુર છું. બારડોલીમાં જ્યારે ઉત્તમચંદ શાહ વ્યાખ્યાનમાળાની ઘોષણા મેં કરી ત્યારે પ્રજ્ઞાને કહ્યું, પ્રજ્ઞા, બાપુ પાસે એક પણ પૈસો લેવાનો નથી. બાપુ પાસે લેનારા બહુ છે અને બાપુ થોડા આશુતોષ પણ છે, નીલકંઠ નથી. સરદાર આશુતોષ નહોતા, નીલકંઠ હતા. આ બે શબ્દો વચ્ચેનો તફાવત જાણવા જેવો છે. શંકરના બે નામો આશુતોષ અને નીલકંઠ ઝેર પી ગયા, કંઠ ભૂરો થઈ ગયો. સરદારે બહુ જ ઝેર પીધા છે અને દેશના હિતમાં પીધા છે. એવા સરદાર સાહેબને, ઉત્તમચંદભાઈને હું મારા વંદન પાઠવું છું. નિરંજનાબેનને અને પ્રજ્ઞાને મારી શુભેચ્છા પાઠવું છું. હજુ પણ થોડા પૈસા તો મારા મળ્યા જ કરશે. હમણાં હું ભાષણો ઓછા કરી નાખ્યા છે, બાકી મારી ઇન્કમ બહુ હતી અને દર મહિને ચેક જતા હતા આવી સંસ્થાઓને. પણ હવે જરા મર્યાદા મૂકી છે તબિયત. આજે હું કેટલે વખતે ઊભો બોલું છું. બાપુને મેં હમણાં જ કહ્યું અડધો કલાક પહેલાં કે બાપુ, આજે મારી 6 માસિક પરીક્ષા છે અને આપ શિક્ષક છો એટલે તમારે ડિક્લેર કરવાનું છે કે હું પાસ કે ન પાસ. મારે બેઠા બેઠા બોલવું પડે છે. હું ચાલું છું દરરોજ 1 કલાક. ચાલવામાં વાંધો નથી આવતો, પણ ઊભા રહીને ભાષણ કરવામાં વાંધો આવે છે. હવે આનું મને કંઈ ખબર નથી પડતી. મિત્રો, તમે ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યો અને સુરત આવું ત્યારે મારો મૂડ બદલાઈ જાય છે. આ તો વલહાડ, અમલહાડ, નવહારી અને હુરત એનો આ પ્રદેશ છે. નિખાલસતા અહીંયાના બધા લોકો માટે સહજ છે. આવી નિખાલસતા બાપુ સ્કોટલેન્ડ સિવાય ક્યાંય જોવા મળતી નથી. સ્કોટલેન્ડ એકમાત્ર પ્રદેશ છે કે સુરતને નિખાલસતામાં હરીફાઈ આપી શકે. તમે ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો અને હવે આપણે બાપુને સાંભળીએ. થેન્ક યુ. મિત્રો, ગુણવંતભાઈ માટે અમીન કુરેશીએ એવું લખ્યું કે વિચારક લેખક તરીકે ડૉક્ટર ગુણવંત શાહનું નામ ગુજરાતમાં એટલા માટે આદરથી લેવાય છે કે તેઓ સતત વિચારતા હોવાને કારણે તેમાં પરિવર્તન પણ લાવતા રહે છે. એવી વ્યક્તિમાં જડતા પ્રવેશી શકતી નથી અને એટલા માટે જ તેઓને અંતિમવાદી હિન્દુ બની રહે છે. ન તો તેઓ અંતિમવાદી હિન્દુ બની રહે છે કે ન તો અંતિમવાદી સેક્યુલરિસ્ટ બની રહે છે. તેઓ કોમી અશાંતિના દિવસોમાં પણ હિંમતથી એવું કહી શકે છે કે ત્રાસવાદ અને ઇસ્લામને સ્નાનસૂતકનો સંબંધ નથી. આ હિંમતની બહુ મોટી જાગીર લઈને જે સુરતથી વડોદરાના ટવકે પહોંચ્યા છે એ ગુણવંતભાઈને આપણે સૌએ માણ્યા. મિત્રો, આજનો અવસર મને બરાબર યાદ છે કે છેલ્લી 31 ઓક્ટોબરે રાજકોટમાં હેમુ ગઢવી હોલમાં એક ભરચક આ જ પ્રકારના કાર્યક્રમમાં ગુણવંતભાઈ લગભગ 1 કલાક ને 25 મિનિટ સુધી પલાઠી મારીને વ્યાસપીઠની અદાથી સરદાર ઉપર વાત કરતા રહ્યા હતા. અને એટલા માટે એમણે પોતે આજનો વિષય સરદાર એટલે સરદાર એવો સૂચવ્યો હતો. પણ એમની ફ્લેક્સિબિલિટી પણ ચોખ્ખી છે. એમણે કહ્યું હતું કે આ વિષય મારા માટે છે, બાપુ માટે નથી. બાપુને જે વિષય ઉપર વાત કરવી હોય, આમ પણ આપણે જાણીએ છીએ કે બાપુને કોઈ પણ સબ્જેક્ટના બંધનો ક્યારેય નડ્યા નથી, કારણ કે એમનો નાતો હતો પ્રભવથી રામકથા સાથે જોડાયેલો છે. જ્યાં બધા જ પ્રકારના બંધનો તૂટે એવો નાતો જેનો જોડાયેલો હોય એવા પૂજ્ય મોરારી બાપુ આપણી વચ્ચે છે. બાપુ અહીંયા પધારે એ પહેલાં નાનીબેન, પ્રજ્ઞા અને સૌ દીકરીઓની એક ઈચ્છા છે, એને પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. હું વિનંતી કરું કે બાપુના વરદ હસ્તે
પદ્મશ્રી ગુણવંત શાહને આપણે સન્માનીએ, એમને સૂત્રાંજલિ બાપુ અર્પણ કરે, શાલ ઓઢાડીને આપણી હૂંફ કાયમ માટે અર્પણ કરે, એક સુંદર મજાનો નાનકડો છોડવો ટવકાના પ્રાંગણમાં વાવવા માટે આપણે એમને અર્પણ કરીએ. ગુણવંતભાઈને પ્રિય એવું પુસ્તક ખાદી અને કલમ પણ આપણે એમને અર્પણ કરીએ. મિત્રો, આપણે સૌ આ પળને તાળીઓના ગડગડાટથી સંજીવ કુમાર સુધી પહોંચે એવી તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. વચ્ચે કોઈ વાત ન કરતા હું પૂજ્ય બાપુને વિનંતી કરું કે તેઓ પધારે. પૂજ્ય બાપુ. શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. જેમની ચેતનાના સ્મરણમાં આ વ્યાખ્યાનમાળાનો પહેલો મણકો આરંભાયો, એ પૂજ્ય ઉત્તમચંદ કાકાની ચેતનાને મારા પ્રણામ, મારી શ્રદ્ધાંજલિ. કાંઈ કહું એ પહેલાં કિશન બિહારી નૂરનો એક શેર યાદ આવે છે કે કોઈ आया है और यहाँ ठहरा भी है, कोई आया है और यहाँ ठहरा भी है, क्योंकि घर की दहलीज पे उजाला है बहुत. પરમ સ્નેહી ભદ્રાયુભાઈએ કહ્યું કે આ ચૈતન્ય હજી છે, એ ચૈતન્યને આપણી આવતી પેઢી પહેચાને, એટલે એ જીવતી જાગતી જ્યોતોને પ્રણામ કરીને આ કાર્યક્રમના પહેલા મણકાના પ્રથમ વક્તા, મુખ્ય વક્તા તો ગુણવંતભાઈ જ છે, હું તો હવે ખાલી આદરણીય વિચાર યજ્ઞના આચાર્ય આદરણીય અને ભારત સરકારે જેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા, અવઢવમાં હતા કે આ સ્વીકારું કે ન સ્વીકારું. ફોન કર્યો વધાયનો, પણ મને કે બાપુ હમણાં બહુ નક્કી હજી નથી થતું કે મારે શું કરવું, પણ અમુક કારણો સાચા હતા કે એમણે આ સ્વીકારવું જોઈએ, અને એ લાગણીને વશ થઈને એમણે સ્વીકાર્યું. પણ એ તો સરકાર તરફથી આપ પદ્મશ્રી છો, પણ લોક હૃદય થઈ આપ પદ્મભૂષણ છો. તેથી આદરણીય ગુણવંતભાઈ શાહ, પરમ સ્નેહી ભદ્રાયુભાઈ, આ સમગ્ર કાર્યક્રમના મૂળમાં જેમનું મૌન બેઠું છે પલાઠી વાળીને, એવા આદરણીય મા નિરંજનાબેન, અને આ બધા જ કાર્યક્રમમાં જેનું મૌન સતત સક્રિય રહ્યું છે એવી બેન ડૉક્ટર, સ્વરાજ આશ્રમની આ દીકરીઓ, સાહેબ રામાયણની કૃપાથી, આપ સૌની શુભકામનાથી બહુ ફરતો રહ્યો છો, પણ આ આદિવાસી દીકરીઓનો જે સ્વર છે, એમનું જે એક સૂર લય છે સાહેબ, એનો હું એક
ચાહક શ્રોતા છું. એવી દીકરીઓને, અને હમણાં જ ભદ્રાયુભાઈએ કહ્યું કે શિક્ષણની પદ્ધતિ કેવી હોવી જોઈએ, એનો વિકલ્પ જો જોવો હોય તો સ્વરાજ આશ્રમમાં જવું જોઈએ. અને હું તો અવારનવાર જાઉં છું, અને એટલા માટે જાઉં છું કે મને માં સરદાર પટેલ જે રૂમમાં રહેતા એમાં મને રહેવા દે છે. એટલે કિશન બિહારી નૂરનો જે મેં શેર કહ્યો એ સમજતો નથી કહ્યો, એ મારો અનુભવ કહ્યો કે અહીંયા કોક હજી છે. તો બાપ, મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. મને ગુણવંતભાઈએ પણ કહેલું કે સરદાર એટલે સરદાર, એટલે પછી તમે તો છૂટા છો. ભદ્રાયુભાઈએ પણ કહ્યું કે કોઈ બંધન નહીં. પણ સરદાર વિશે આટલું અધિકાર અને અભ્યાસપૂર્ણ, કહેવા દો અનુભવપૂર્ણ, આવું સુંદર વક્તવ્ય આપે, પછી સરદાર વિશે મોરારી બાપુને શું કહેવાનું? હું શું કહું? આમ તો સંસારી જ છીએ, હું એ સંસારમાં છું. પણ તુલસીદાસજી 3 પ્રકારના જીવની વાત કરે છે: વિષયી, સાધક, સિદ્ધ, સયાને. એટલે આપણે તો સંસારમાં છીએ એટલે વિષયી તો છીએ જ, પણ સાધક થવાના પ્રમાણિક પ્રયત્નો કરી રહ્યો છું. એટલે વિષય ઉપર રહીશ, જેટલું રહેવાશે એટલું. બાકી તો તમે મને છૂટ આપી છે એટલે પછી કંઈ વાંધો નથી. અને ગુણવંતભાઈનું તો આ હોમ ગ્રાઉન્ડ છે. એને 20 જીતી લીધી, હવે શું કરવાનું? પણ બાપ, સરદાર વલ્લભભાઈ પટેલના વિશે કંઈક 2-5 શબ્દો કહું એના પહેલાં ઉત્તમચંદ કાકાને પણ મારી તલગાજરડી આંખોએ જોયા છે. એના થોડા શબ્દો સાંભળ્યા છે. એની પાસે બેસવાનું પણ મળ્યું છે. આ માણસમાં હું જ્યારે મળ્યો ત્યારે હંમેશા મેં સાદગીના દર્શન બહુ કર્યા. ને આજે કથામાં પણ મેં મારી રીતે કહ્યું કે મોટા માણસમાં સાદગી હોવી જોઈએ, અથવા તો જેનામાં સાદગી હોય એને જ મોટો માણસ કહેવો જોઈએ. ક્યારેક ક્યારેક અમુક સ્થાન આપણને સાદગી ચૂકાવી દે છે. ઉત્તમચંદ કાકામાં ભરપૂર સાદગીના દર્શન થયા. અને પાછા આમ આમ નકલી સાદગીવાળા હોય ને એ પાછા આમ વાસી બહુ લાગે, તાજા ન લાગે, વાસી વાસી. વચ્ચે વચ્ચે આમ આમ સુષ્ટું બોલવાનું જે ગુણવંતભાઈ કહેતા હતા, સરસ કહેતા હતા. આમ વાસી લાગે, વાસી સાદગી બરાબર નથી. એ આમ આટલો મોટો શબ્દ આમ વપરાય કે કેમ ખબર નથી, પણ સુરતમાં તો કોઈ પણ શબ્દ વાપરી શકાય. તમને ખરાબ ન લાગે તો એક વાત કહું. આમ તો કથામાં કહી હતી કે એક સુરતી સંસ્કૃત ભણવા ગયો. પંડિતજીએ કીધું કે સંસ્કૃત ભણીને તું શું કરીશ? તો કે સાંભળ્યું છે સ્વર્ગ મળે. તો કે પણ તું સંસ્કૃત ભણ્યા પછી સ્વર્ગ નહીં મળે તો, નરક મળે તો કે તો સુરતી તો છે જ, તો આપણી પાસે છે જ યાર.
તાજગીપૂર્ણ ન હોય, રોજ જો નવા ન રાખે મને ને તમને, તો એ સાદગી અંદરથી બિહામણી હોય છે, ભયભીત કરનારી હોય છે, દાંભિક હોય છે, અને સમાજ એનાથી છેતરાતો હોય છે. અને આ સમાજ બધા જ ક્ષેત્રો દ્વારા બહુ છેતરાયો છે. એમાં આમ પહેલાં નામ લખવા હોય ક્ષેત્રોમાં તો ધાર્મિક ક્ષેત્ર કહી શકાય. બહુ છેતરાયો છે સમાજ. અને હવે વધારે આને છેતરી શકાય એવું રહ્યું નથી. નહીંતર એ છેતરનારાને વેચી નાખશે, એટલો સમાજ તૈયાર થતો જાય છે. એટલે મારે આપણે કહેવું છે કે ઉત્તમચંદ કાકામાં સાદગીની સાથે આ ઉંમરે પણ મેં બહુ જ આમ એ ફ્રેશ દેખાતા હતા. કોઈ વિષાદ યોગ ન દેખાયો. બાપુની વિચારધારા, મેં કહ્યું કે આ સત્ય પ્રેમ કરુણાની વાત તો વેદકાળથી જુદા જુદા સંદર્ભે કહેવાતી આવી છે. મને રામચરિતમાનસને આધારે એ પ્રાપ્ત થઈ. પણ જ્યારે પછી બધા પ્રમાણો મને મળવા માંડ્યા, અને એમાંય વિનોબાજી પાસેથી સત્ય પ્રેમ કરુણા લખતા જ રહ્યા, અને એમાંય કાકાએ પાછું લખ્યું સત્ય પ્રેમ કરુણા, ઉત્તમચંદ કાકાએ, ત્યારે મને બહુ બળ મળ્યું. અમારે રામચરિતમાનસમાં એમ લખ્યું છે કે જો પ્રબંધ બુદ્ધ નહીં આદરે, જે પ્રબંધને, જે વિચારને ડાયો માણસ સ્વીકારે નહીં, એ પ્રબંધ બળકટ નથી હોતો, મજબૂત નથી હોતો. એટલે આવા મનીષીઓ તરફથી એને બળ મળે. એટલે અને સત્ય પ્રેમ અને કરુણા લખનારો એટલે કાગળમાં જ લખનારો નહીં, પણ લખનારો એટલે દ્વિઅર્થમાં એને લખનારો, એને પરખનારો, એને ઓળખનારો, એ તાજગીથી જ ભરેલો હોય, એ વાસી ન હોય. એટલે વિનોબાજી આપણને રોજ તાજા લાગ્યા, ગાંધી બાપુ રોજ ફ્રેશ લાગે છે, કારણ કે એની સાદગી વાસ્તવિક સાદગી હતી. તો કાકામાં હંમેશા આ મેં જોયું, એનો મને લાભ મળ્યો, એનો મને આનંદ છે. એક અર્થમાં કહું તો એ એક મૂડી છે. એની સ્મૃતિમાં આ વ્યાખ્યાનમાળાનો શિવ સંકલ્પ આદરણીય ગુણવંતભાઈએ જ કરેલો. બારડોલીની કથા વખતે જે કહેવાયું, પુનરુક્તિ કરવાનો કોઈ અર્થ નથી. અને એના માટે એ પોતે સતત બધી જ રીતે કાર્યશીલ રહ્યા. એટલા માટે આ સંકલ્પના મૂકનારા, આપણે ત્યાં કહેવાય ને કે હસ્તે જલમ આદાય, હાથમાં જળ લઈને સંકલ્પ મૂકો, એમ હૃદયમાં જળ લઈને આ ગુણવંતભાઈ સંકલ્પ મૂક્યો. એના સંકલ્પને મારા પ્રણામ, કે ચરિતાર્થ થઈ રહ્યો છે, ચરિતાર્થ થઈ રહ્યો છે. મને મારા પરમ સ્નેહી છે, વડીલ છે, અમારે આમ બહુ આનંદ આવે છે. અમે મળીએ એટલે અમે સત્સંગ કરતા હોઈએ છીએ. બધાને બહુ ગમે છે અમે મળીએ. એ અમુકને નથી ગમતું, પણ હવે એ તો કાંઈ ઉપાય નથી ને, એમાં શું કરો તમે? નથી ગમતું એને તો આમાં ક્યાં. હું હંમેશા કથામાં કયા કરું કે અહીંયા નીચે જોઈને ચાલીએ તો લોકો એમ કહે કે કોઈની સામે જોતા જ નથી. આમ ઊંચે જોઈને ચાલીએ તો એમ કહે કે જાણે તારા ગણવાનો કે વાદળ ગણવાનો કે આકાશની ગહેનતાનો ઇજારો રાખ્યો છે, તો ઉપર જ જોયા કરે છે. અહીંયા આમ ચારે બાજુ જોઈએ તો એમ કહે કે આંખનું ઠેકાણું જ નથી. હું આમ કથા શરૂ કરું ને એટલે આમ ચારે બાજુ જોઉં, હંમેશા જોઉં. હવે અમુક લોકો છે ને એ એમ માને છે કે મોરારી બાપુ કથા શરૂ કરે એના પહેલાં આમ ચારે બાજુ જોવે છે ને એટલે પડ બાંધી દે છે. કંઈક એવો પ્રયોગ કરે છે તંત્રનો કે બધા પછી સ્પેલ બાઉન્ડ થઈ જાય. બધા સાધુનું કામ પડ બાંધવાનું નથી હોતું સાહેબ, પડ જાગૃત કરવાનું હોય છે. એને ઉત્તિષ્ઠત. અને મને કંઈ આવું આવડે નહીં, પડ બાંધવાનું. આ શબ્દોય મને ગમતા નથી, આનાથી દૂર રહેજો. સારું થયું ગુણવંતભાઈને માતાજી ન આવ્યા, એને તો આવે જ નહીં. આવે એને કાઢના કેમ છે, આ તો ભૂવો છે સાહેબ, હાકળ લઈને બેઠો છે.
હું શું કામ જોઈ લઉં છું? વેલેન્ટાઇન ડે છે મારા માટે તો રોજ છે, કારણ કે પ્રેમની કથા ગાઉં છું. અને હું આજ એક જ દિવસ આ પ્રેમ દિવસને મનાવનારનો હું પોઝિટિવ અર્થ લઉં છું કે ચાલો 365માં એક દિવસ તો પ્રેમ કર્યો, બાકી નફરત, દ્વેષ, તિરસ્કાર, ઉપેક્ષા, છેલ્લામાં છેલ્લો માણસ સતત ઘવાતો રહ્યો આવા જગતમાં એક દિવસે માણસ એમ આમ ભગવદ્ ગીતા કહે છે માણસ સ્વલ્પ ધર્મનું પાલન કરે તો પણ ત્રાયતે મહતો ભયાત, એ બહુ જ વિભીષિકામાંથી મુક્ત થઈ શકે છે. એક દિવસે ઘણું, એક ઘડી આધી મેં પુને આધ. તો વેલેન્ટાઇન ડે છે આજ. એટલે આનો ખોટો અર્થ નહીં કરતા, કરો તો પછી તો આ ગુણવંતભાઈ કીધું કે ગેરસમજ કોઠે પડી ગઈ છે, ને મને તો કોઠે પડી ગઈ છે સાહેબ. અમારે બાવાને શું થાય, ઘરનો અમે લોટ માંગીએ ને એટલે જેને ઘરેથી જે લોટ આવે ને એ બધું અમને કોઠે જ પડી જાય. એટલે જેને ઘરેથી જેનું જેવું ઘરાનું, જેનું જેવું સરનામું એવું આપણને આપે, એટલે આમ બધું કોઠે પડી ગયું છે. તો થયા કરે. પણ હું આમ શું કામ જોઈ લઉં છું કે એ હસીન ચહેરે મેરે તસ્બીહ કે દાને હૈ. મેં એક વખત હિન્દુ મુસ્લિમની તકરીરમાં એમ કહ્યું હતું કે જ્યાં હસીનતા છે ત્યાં હુસૈન છે. સમ શિવમ સુંદર. એ હસીન ચહેરે ગુણવંતભાઈને એક ચિત્તે તમે સાંભળતા હતા, હું પણ એટલા જ એકાગ્રતાથી હું સાંભળતો હતો. આ એકાગ્રતાથી કોઈ વ્યક્તિના અનુભવાયેલા શબ્દોનું શ્રવણ કરવું, એ ચહેરા હસીન નથી તો પછી બીજા કયા ચહેરા હસીન છે? અને તેથી શ્રીમદ ભાગવતકાર શ્રવણમ, પહેલી ભક્તિનો આરંભ શ્રવણથી કરાય. શ્રવણ એક વિજ્ઞાન છે. તો એ હસીન ચહેરે मेरे तस्बीह के दाने हैं, निगाहें घुमा लेता हूं और इबादत हो ही जाती है, एक पूजा हो जाती है. એટલે આમાં પડબડ બાંધવાનું કાંઈ છે નહીં, પડ જાગૃત કરવાનું છે. તો બાપ મારે હવે શું કહેવું, પણ મને જે અનુભવ આવ્યો તકલીફ થાય, પણ હવે એ તો આપણે શું કરીએ સાહેબ. મર્સિડીઝ ગાડીમાં બેસાડો પણ જેને કમરનો જ દુખાવો હોય તો એને રોદા વગેરે રોદા આવે, એનું મારે કરવું શું? એમાં તો આપણે કંઈ કરી શકીએ જ નહીં. એટલે આમ ઉપર જોઈએ તો લોકો એમ કહે કે બસ કાંઈ કોઈની સામું જોતા નથી, આંખે ફેરવો તો એમ કે આંખનું ઠેકાણું નથી, નીચે જુઓ તો કે કોઈની સામે જોતા નથી, આંખો બંધ કરી દો તો કે બસ ધ્યાનનું નાટક કરે છે, 24 કલાક ધ્યાનમાં જ છે. અને આ સમાજથી કંટાળીને ફોડી નાખો તો આની આ દુનિયા એમ કે તો કરેલા ભોગવવા જ પડે ને, આમાં જઈએ. એટલે આમાં કંઈ વિષમ પરિસ્થિતિમાં તુલસીનો એક દોહાવલીનો દોહો છે સાહેબ કે 7 જણા આપણા મિત્ર બની શકે, એમાં એક મિત્રનું નામ છે સાહસ. માણસ સાહસી હોવો જોઈએ, વક્તા સાહસી હોવો જોઈએ, વિચારક સાહસી હોવો જોઈએ, સર્જક સાહસી હોવો જોઈએ. એ ડરે તો કેમ ચાલે, એની કલમ ધ્રુજે તો કેમ ચાલે? તુલસી અસમય કઈ સખા, ધીરજ ધર્મ વિવેક, સાહિત સાહસ સત્યવ્રત, રામ ભરોસો એક. પરમાત્મા કરે કોઈના જીવનમાં અસમય ન આવે, ખરાબ સમય ન આવે, સર્વે ભવંતુ સુખીન. પરંતુ જીવન છે સાહેબ, રેલવે લાઈન નથી, એ તો ગંગાની ધારા છે, કેટલાય મોડમાંથી એને પસાર થવું પડે. એટલે અસમયમાં આપણા 7 સખાઓ છે, એમાં પહેલો સખો ધીરજ. મારે કથા નથી કહેવાની, હા સાહેબ, હું હંમેશા ઊભો બોલું ત્યારે હંમેશા ચોખવટ કરું કે હું કથા નથી કહેવાનો. તમે જરાય ચિંતા કરતા નહીં, કારણ કે હું ઊભો બોલું ત્યારે થોડું જ બોલું છું, કથા કરું ત્યારે બેઠો બોલું છું, પછી 4-5 કલાક પછી. એટલે તમારે કોઈએ ગભરાવાની જરૂર નથી. અહીંયા 15-20 મિનિટના ઇન્ટરવલ પછી પાછો એક બીજો કાર્યક્રમ છે. એટલે આ કથા નથી. પણ તુલસી અસમય કઈ સખા, ખરાબ સમયના 7 સખા, એમાં પહેલો ધીરજ. આપણી ધીરજ
એ આપણો મિત્ર છે. ગુણનભાઈ, હમણાં એક ગામમાં એક જૈન આચાર્યનો કાર્યક્રમ અને અમારે ભાગવત કથાકાર, એમાં મારે જવાનું હતું. હું એમાં મને આવું ગમે નહીં, પણ એમાં હું મુખ્ય મને બેસાડ્યો ચીફ. આમ ક્યાંક કોઈક આમ આપણને સમજીને ચીફ બનાવે ને તો થવું, કોઈ વાંધો નહીં, ખોટો દંભ ન કરવો, પણ ચીફ ન થવું, સસ્તા ન થવું સાહેબ, ચીફ થવાય. વચ્ચે બેઠો, એ જૈન ધર્મનો કાર્યક્રમ હતો, એટલે સન્માન શરૂ થયું. તમારા ભાગવત કથાકાર હતા, એને શાલ ઓઢાડી. પેલા રાકેશ બાબા હતા જૈનાચાર્ય, એને શાલ ઓઢાડી. હું વચ્ચે બેઠેલો, મને જ ન ઓઢાડી. અને મને વિચાર આવ્યો, ગુણવંતભાઈને આટલું આપ્યું, મને કઈ આ બેન આપશે કે નહીં આપે ખબર નથી. એટલે હું આમ વચ્ચે હતો, હું વિચાર કરું ગજબ છે. અને હું તમને બહુ દિલથી કહી દઉં સાહેબ, એનું કારણ એ હતું કે આ જૈનનો કાર્યક્રમ હોય ને, જૈન સમાજનો, એમાં એ જે શાલ ઓઢાડે ને, શાલ બહુ સરસ હોય, લઈ લેવા જેવી, બહુ સારી હોય. હા, પશ્મિના કરતાં સારી હોય. એ ત્યાગીની શાલ છે, બહુ સારી હોય, મુલાયમ ત્યાગ છે, સોફ્ટ, બહુ સારી. એટલે મારું ધ્યાન એમાં ગયું. મને ભૂલી ગયા હશે કે આ લોકોનો કંઈ કાર્યક્રમનો કંઈક જુદો વિધિ હશે. આ બંને જણા, એક તો યજમાન છે એને શાલ, એકનું ગામ છે એને શાલ, અને મને વચ્ચે બેસાડ્યો ને મને શાલ જ નહીં. પછી મને તુલસીનો દોહો યાદ આવ્યો. એટલે હું સ્વગત મારી જાતને કહેતો હતો કે મુરારી બાપુ, ધીરજ રાખો. તમે દુનિયાને શિવસૂત્રની વાતો કરી છે કે ધૈર્ય કંથા, ધૈર્ય કંથા, ધૈર્ય કંથા. એટલે હું મારી જાતને સમજાવું કે ધીરજ રાખો, ધીરજ રાખો. એટલે પછી શું થયું? પછી એનાઉન્સર બોલ્યા કે હવે આ ભાગવત કથાકાર અને જેમનો કાર્યક્રમ છે જૈનાચાર્ય, બંને જણા એક એક શાલ મુરારી બાપુને ઉઢાડશે. આ ધીરજ રાખી તો બે આવી. એટલે મારે તમને એ કહેવાનું, ધીરજ રાખવી સાહેબ. હા, ધીરજ રાખવી જોઈએ. હું આમ બેઠો રહ્યો, જરાક મનમાં થયું, માણસ છીએ ને યાર, આપણે કાંઈ થોડા કંઈ, પણ બે મળી એ હકીકત સાહેબ, અને બે સારી તોડી નાખે એવી શાલો છે. હા, તુલસી અસમયે કહે સખા ધીરજ, બીજો ધર્મ. ધર્મની સાથે તુલસીદાસજીએ કોઈ વિશેષણ નથી વાપર્યું. ધર્મ, ગગન સિદ્ધાંત, સત્ય, પ્રેમ, કરુણા, એ આપણને ખરાબ સમયે મદદ કરે. તુલસી અસમયે કહે સખા ધીરજ, ધર્મ, વિવેક. આપણો વિવેક સારું વાંચીને, સારા માણસોનો સંગ કરીને, સારું વિચારીને જે આપણને વિવેક પ્રાપ્ત થયો હોય એ ખરાબ સમયે આપણને મદદ કરે. તુલસી અસમયે કહે સખા ધીરજ, ધર્મ, વિવેક અને સાહિત. ગુણવંતભાઈ, 450 વર્ષ પહેલાં, 450 વર્ષ પહેલાં આટલો અંદાજે સમય થયો તુલસીને. એણે કહ્યું કે ખરાબ સમયમાં તમારો સખો છે સારું સાહિત્ય. તમે સારા પુસ્તકો વાંચો, સારા સર્જકોને વાંચો, એક રૂડું સાહિત્ય તમારા ઘરમાં વસાવો, અને એ સાહિત્ય તમને ખરાબ સમયનો મિત્ર બનીને ઊભો રહેશે. સાહિત્ય અને પછી સાહસ. માણસ સાહસ કરવું જોઈએ. તારી આંખ સુણી કોઈ ના આવે તો એકલો જાને રહે. સર્જક સાહસી હોવો જોઈએ, એ પેલો ન હોય, એ નિડર હોવો જોઈએ. સાહસ, સાહિત્ય, સાહસ, સત્યવ્રત. જેટલું આપણાથી સત્ય આચરાય, જેટલું આપણાથી સત્યમાં જીવી શકાયા, એવું સત્ય આપણા ખરાબ સમયનો મિત્ર છે. અને રામ ભરોસો એક, કોઈ પરમ તત્વમાં રહેલો આપણો ભરોસો. આ 7 એટલે સાહસ હોવું જોઈએ. એટલે ઘણા લોકોને ગમે ન ગમે, અમે મળતા રહીએ છીએ. ગુણવંતભાઈને મારે લીધે ખબર નહીં કેટલું સાંભળવું પડતું હશે કે આ શું મુરારી બાપુ એની સાથે તમારે વાતો કરવાનું. મને તો કોઈ ના કહે, કારણ કે ગુણવંતભાઈને બધાને ખબર છે કે આ એક મોટા વિચાર યજ્ઞના આચાર્ય છે, મને તો ફાયદો જ થાય. પણ ઘણા લોકોને ગમે ન ગમે, કારણ કે સૌના પોતપોતાના. એટલે આ દુનિયાનું તો કાંઈ નક્કી ન કરાય, તો આમે કે એવું ચાલે. એટલે બાપ ગુણવંતભાઈને વાંચીને
સરદાર વિશે વક્તાઓને સાંભળીને હમણાં જ આદરણીય નગીનદાસ બાપાએ જ્યારે બારડોલીમાં પ્રવચન કર્યું સરદારના, અને ત્યારે હું એક શ્રોતા તરીકે ત્યાં હતો, એણે બહુ સરસ વાત કરી કે સરદાર સતત લડતા રહ્યા. એ વાત સાચી છે. એણે ખેડૂતોનો આ તે બધી જ વાતો હમણાં અહીંયા થઈ, એ સતત લડતા રહ્યા. પણ નગીન બાપાએ એમ કહ્યું કે સરદાર કેવલ લડવૈયા જ હતા, એ અર્ધસત્ય છે. આટલું જ કહેવું સરદારને કદાચ અન્યાય છે. અને નગીન બાપાએ કહ્યું કે સરદાર લડવૈયા તો હતા, પણ એના કરતાંય એ ઘડવૈયા હતા. એ ઘડવૈયા હતા. એક સર્જક હતો આ માણસ. એણે રાષ્ટ્રને ઘડ્યું, એક નવું એને કલેવર આપ્યું રાષ્ટ્રને. એટલે સરદાર વિશે હું શું વધારે કહી શકું, પણ આવી જે માધુકરી મને મળી હોય, મેં જે માધુકરી મેળવી હોય અહીંથી, અને એમાંથી પછી મને જે લાગ્યું, કારણ કે આપણે ભિક્ષા તો ગમે ત્યાંથી લઈ લઈએ અહીંથી, પણ ખાવાની તો આપણી પોતાની રીત હોય ને, પચાવવાની આપણી પોતાની રીત હોય છે, હોજરી આપણી હોય છે, સ્ટાઇલ આપણી હોય છે, કેટલું ખાવું એ આપણે વિચારવાનું હોય છે. એટલે સરદાર વલ્લભભાઈ, એ વ થી શરૂ થતું નામ, એવા 5 વ મેં સરદારમાં નિહાળ્યા. સાચો કે ખોટો એ મને ખબર નથી, પણ આ વડીલોને બધાને સાંભળ્યા પછી મને એવા પ્રમાણો મળ્યા છે, વાંચીને પ્રમાણો એવા મળ્યા છે કે સરદારમાં આ 5 વ તો હતા જ. આ 5 વકારનો માલિક છે. સરદાર એટલે સરદાર એટલે સરદાર. પહેલો વ, સરદાર એની રીતે વિચારે, એની એક અદા, એની રીત, પણ સરદાર વિચારવાન હતા. વિચારનો માણસ હતો, અને માણસે વિચારવાન રહેવું જોઈએ. ખોટે ખોટું કૂદી ન પડાય સાહેબ. પણ એટલું ચોક્કસ કે કેટલું વિચારવું, કેવું વિચારવું, ક્યાં વિચારવું, આનો વિવેક પણ વિચારવાનમાં હોવો જોઈએ. અને આવો વિવેકી વિચારક જ્યારે આપણને પ્રાપ્ત થાય ત્યારે સમાજને બહુ જ મોટું બળ મળે. સરદાર વિચારવાન છે. અમારે રામાયણમાં શું છે કે હનુમાનજી સરદાર જ છે ને, હનુમાનજી સરદાર છે. રામકાળનો સરદાર હનુમાન છે, ગાંધીકાળનો સરદાર વલ્લભભાઈ છે. હનુમાનજી સરદાર જ છે, ટુકડીના નાયક છે, એ બધાને લીડ કરે છે. હનુમાનજી વિચારે છે બહુ. અને એની સામે જે રાક્ષસો છે લંકાના, એ લોકો કંઈ વિચાર કરતા જ નથી. રાવણ એમ કહે કે છેલ્લા સમાચાર આવ્યા છે કે તપસ્વીની સેના લંકામાં આવી ગઈ છે અને સુબેલ ઉપર એણે પડાવ નાખ્યો છે. ત્યારે આપાતકાલીન બેઠક મળે મંત્રીઓની, અને એ બધા જ લોકો એમ કહે કે માલિક વિચારવાનું બંધ કરી દો, એમાં કાંઈ વિચારવાનું હોય જ નહીં. રીછ અને વાનર તો અમારો ખોરાક, વિચાર જ નહીં કરવાનો બસ. ચિત્રકૂટ અને ત્રિકૂટ એટલે લંકા, એમાં મોટામાં મોટો વૈચારિક ભેદ આ છે. ત્રિકૂટ વિચારવાનું બંધ કરી દે છે, ચિત્રકૂટ નિરંતર ક્યાં કેટલા કેવા વિચાર કરવો એનો દીક્ષા આપે છે. તો હનુમાનજી સરદાર હતા, અને એ વિચારવાન પુરુષ છે. બુદ્ધિમતામ વરિષ્ઠમ, હનુમાનજી માટે સરદારજી પણ વિચારવાન. બીજો વકાર મેં મારી રીતે શોધ્યો આ બધા વડીલોની પાસેથી સત્સંગ કરીને, એ છે સરદાર વિનોદી હતા. આપણે પણ કહ્યું સરદાર બહુ, અને મોટો માણસ હોય ને વિનોદી હોવો જોઈએ. દુનિયા મોટો માણતો હોય અને આમ ધીર ગંભીર 24 કલાક બેઠો રહેતો હોય, એનાથી બહુ જાળવવું, બહુ જાળવવું. સુરેશભાઈ દલાલ કહેતા ઘણા માણસો ઉઠે ત્યાં ઉઠમણું, બેહે ત્યાં બેહણું, આ સિવાય બીજું કાંઈ આવે જ નહીં. હા, એટલા બધા ગંભીર કે આખી પૃથ્વીનો ભાર શેષનારાયણની જેમ જાણે એને જ ઉપાડવો હોય, એટલા બધા ગંભીર. ધર્મ જગતે તો સમાજને બહુ ગંભીર કરી દીધો, અતિશય ગંભીર કરી દીધો. તમારે હસાય નહીં, તમારે આમ આમ કાંઈ, આ બધું જ છીનવી લીધું આપણે. વાતો કરી મોક્ષની, મુક્તિની વાતો, અને આપણું હાસ્ય છીનવી લીધું. સરદાર વિનોદી હતા, ગાંધી બાપુ વિનોદી હતા. કેટલા વિનોદી આ મહાપુરુષ.
સ્વરાજ આશ્રમમાં જ બનેલી ઘટના. બાપુ હતા, સરદાર હતા. અને પેલો આદિવાસી આટલા કિલોમીટર થાકી રોજ આવે બાપુને મળવા માટે, નામ સાંભળેલું, ગાંધી બાપુના દર્શન કરવાના. અને એ આવે એટલે એને તો કઈ રીતે બાપુને મળે? જુગતરામ કાકાનો સંપર્ક થઈ જાય તો મળે. જુગતરામ કાકા ત્યાં બારડોલી જતા, પણ પેલો આદિવાસી બિચારો પંથ કાપીને આવ્યો ત્યારે જુગતરામ કાકાને કંઈક કામ આવ્યું એટલે એ પાછા વેડછી ગયા. ઓલાને આખો ફેરો ખાલી ગયો. પૂછ્યું કાકા છે તો કીધું વેડછી ગયા. બિચારો પાછો વેડછી ગયો. એ વેડછી જાય તો કાકા નીકળી ગયેલા પાછા બારડોલી આવવા. વળી આમને 2-3 વખત થયું. એમાં પછી ભેટો થઈ ગયો અને ઓળખી ગયા. હા ભાઈ, કેમ બાપા? કે મારે બાપુના દર્શન કરવા છે, બસ મને 1 મિનિટ દર્શન કરાવી દો. એટલે જુગતરામ કાકાએ કીધું હું બાપુને કહું છું, મળાવી દો. બાપુએ કીધું લે આવો, બોલાવો. આટલું બિચારો ધક્કા ખાધા છે. જુગતરામ આપે મને કાકા પહેલાં મળાવી દેવો જોઈએ. તો બાપુ હું અહીંયા હતો નહીં. તો કે બોલાવી લો. હવે એ માણસ બાપુને મળવા જાય એના પહેલાં સરદાર બેઠેલા. એટલે ઓલા માણસે કીધું કે આમાં બાપુ કોણ? એટલે સરદાર કે હું. આવા વિનોદી હતા કે બાપુ કોણ? તો કે હું. અને સાહેબ વેડ એ આદિવાસી શું કહે કે હું કરે એ બાપુ હોય જ નહીં સાહેબ. અને મારો નરસિંહ મહેતો કહે હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. આવા વિનોદી હતા. મોટા માણસો ખરેખર હળવા ફૂલ હોય, આમ કારણ વગરના પેલા ન હોય. સરદારમાં આ બધું ગુણવંતભાઈ તો કેટલા પ્રમાણો આપી છે. બાપુમાં એવું હતું ને. બાપુને જ્યારે પૂછ્યું એક વખત કે આ દુનિયામાં તમારી દ્રષ્ટિએ આખી પૃથ્વી પર સુંદર સ્ત્રી કોણ? તો કે કસ્તુરબા. હવે 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 આ બાપુ સાચું બોલ્યા છે? નહીં, તમે નક્કી કરો યાર. બાપુએ તો સચ્ચના પ્રયોગો કર્યા છે. પણ આમ ફોટામાં દર્શન કરીએ તો કઈ માં હંમેશા સુંદર જ હોય. બા હોય એ સુંદર જ હોય. બાપુએ ધડ દઈને જવાબ આપ્યો કે દુનિયા પૃથ્વીના ગોળા ઉપર કસ્તુરબા જેવું કોઈ સુંદર નથી. એટલે બા રેટીઓ કાઢતા હતા. અને જેને જવાબ આપ્યો એ બેન ગયા બા પાસે. કસ્તુરબાને કહે કે મેં બાપુને પ્રશ્ન કર્યો કે આ પૃથ્વી, એને આપનું નામ આપ્યું. એટલે કસ્તુરબા શું કહે, બાપુ ખોટું ન બોલે. અને પ્લીઝ બહેનો આમ કરે ને ત્યારે સમજવાનું કે દુબારા કરે. એની દુબારા કરવાની રીત આ છે. તમે થોડાક વખાણ કરો કે બેન તમે તો ના આપણે ત્યારે સમજવાનું કે આ એની વન્સ મોરની પદ્ધતિ છે, આ દુબારા કહેવાની. મહાત્મા ગાંધી વિનોદી હતા સાહેબ. વિનોદીનો ભરોસો કરવો, ગંભીરનો બહુ ભરોસો જાળવીને સરદારના 5 વકાર. એક તો એ વિચારવાન છે, બીજા એ વિનોદી છે. અને મને કહેવા દો આ બધાને સાંભળીને વાંચીને કે સરદાર વિરાગી હતા. આનો ત્યાગ અને વૈરાગ તો જુઓ. નિષ્કુલાનંદ સ્વામી કહે ત્યાગ ન ટકે વૈરાગ વિના. આ માણસનો ત્યાગ, એની એ જ ધોતી, એના દ્રષ્ટાંતો મારે નથી આપવા, આપે સાંભળ્યા છે. કેટલો મોટો ત્યાગ. અને ગુણવંતભાઈ પાસેથી જ મેં સાંભળ્યું કે બીજું બધું ત્યગાય છે, પણ પોતે ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન બન્યા પછી પોતાના પરિવારને એમ કહે કે હું જ્યાં સુધી દિલ્હીમાં હોઉં ત્યાં સુધી તમે આટલા કિલોમીટરમાં મારા કોઈ સગા આવતા નહીં. આ ત્યાગની જરૂર છે દેશ. તમે આવતા નહીં કોઈ. અને ભરપૂર ત્યાગ, કેટલો મોટો ત્યાગ આ માણસનો. આ વૈરાગ છે. સરદાર ખાદીના કપડામાં વિરાગી હતા અને એના વૈરાગનો આખા દેશને, આપણને બધાને, માનવ જાતને ગૌરવ છે. એટલે આ માણસ વિરાગી છે. આ એનો 3જો વકાર મને સમજાયો છે. સરદાર વિવેકી
આમ જલ્દી ન પકડાય, પણ અંદર વિવેકનો દરિયો હતો. એની ભાષા જે રીતે ગુણવંતભાઈ કહે છે, ખરબચડું જે સત્ય છે એનું, પણ આ માણસનો વિવેક, સાહેબ, નહેરુજીની સાથે, પંડિતજીની સાથે વિચાર ભેદ હોય પણ કોઈ દિવસ દ્વેષ ન પ્રગટ્યો. અને જો સરદારમાં દ્વેષ પ્રગટ્યો હોત તો દેશ કંઈક જુદે માર્ગે ગયો હોત. દ્વેષ ન જાય. સરદાર વૈરાગી સંન્યાસી છે, ગીતાનો સંન્યાસી છે. આ જ્ઞેયા સનિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી. અર્જુન, તું એને કાયમી સંન્યાસી જાણજે, જે કોઈનો દ્વેષ કરતો નથી અને કોઈની પાસેથી કોઈ આકાંક્ષા રાખતો નથી. સરદાર આવા વૈરાગી છે અને એનો માયલો વિવેક. એને ખબર હતી કે વીજળીને ચમકારે મોતીડા કેમ પરોવી લેવાય, જુનાગઢનો નિર્ણય કેવી રીતે લેવાય, સોમનાથના નિર્માણનો એ વીજળીને ચમકારે મોતી કેમ પરોવી લેવું. હમણાં જ ગુણવંતભાઈએ કહ્યું કે પહેલાં રાષ્ટ્રપતિની વાત આવી, એ વખતે નિર્ણય કેમ કરવો, ગમે તે કોઈ વિચારે, પણ નિર્ણય કેમ કરવો. વીજળીને ચમકારે મોતી પરોવવાનો વિવેક પણ આ માણસમાં દેખાય છે. અને એક પાંચમો વકાર સરદારમાં કે જ્યારે આખા હિન્દુસ્તાનનું એની દૃષ્ટિએ અમુક નિર્ણયો વડે જ્યારે કંઈક વિપરીત થવાનું દેખાતું હોય, ત્યારે આ માણસમાં ક્યારેક છેલ્લા સમયમાં થોડો વિષાદ પણ દેખાયો છે. એક વિષાદ આવ્યો છે. જય વસાવડાએ બહુ સરસ કહેલું બારડોલીના કાર્યક્રમ વખતે કે સરદાર હોવાનો સંતાપ, સરદાર થવાનો એક સંતાપ હોય છે, ગાંધી બાપુ બનવાનો એક સંતાપ હોય છે. જે માણસ મોટો બને છે, ખરેખર મોટો બને છે, એનો પોતાનો એક સંતાપ હોય છે. અને એનામાં એક, પરંતુ સરદાર હતા એટલે એ વિષાદને પણ એ પોતાની મેળાએ, કોઈની કૃપાથી નહીં, પ્રસાદમાં ફેરવી શકતા હતા. એ પ્રસાદમાં એને પરિવર્તિત કરી શકતા હતા. એવા પંચ વકાર જેનામાં મને મારી રીતે દેખાયા, એવા સરદારનો વિષય લઈને ઉત્તમચંદ કાકાની સ્મૃતિમાં આ વ્યાખ્યાનમાળા શરૂ થઈ. એનો પહેલો મણકો આદરણીય ગુણવંતભાઈ દ્વારા આપણે એનો આરંભ કરાવી શક્યા અને બધી જ રીતે એમણે આમાં હા પાડી અને એ મણકો આટલો સરસ રીતે અહીંયા રચાયો છે. એની ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને આ ઉત્તમચંદ કાકાની સ્મૃતિ નિત્ય મને તમને ચૈતન્ય આપતી રહે અને આવા મહાપુરુષોનું જીવન મને તમને 21મી પેઢીને, નવી પેઢીને સતત પ્રકાશ અને પ્રેરણા આપતું રહે, એ સતત ચાલતું રહે એવી શ્રદ્ધા અસ્થાને નથી. રામચરિતમાનસની એક ચોપાઈ છે કે જે સજલ મૂલ જે સરિતા નાહી, જે નદીનું મૂળિયું સજળ નથી હોતું, એમાં વર્ષા ઋતુમાં જ પાણી રહે, પછી પાણી જતા રહે, કારણ કે મૂળ સજળ નથી. ઉત્તમચંદ કાકાની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળા શરૂ થાય છે ત્યારે મને કહેવા દો, એનું મૂળ સજળ છે, એટલે આ પ્રવાહ અટકશે નહીં. આ પ્રવાહ સતત વહેતો રહેશે એવી શ્રદ્ધા અસ્થાને નથી. પુનઃ એકવાર હું એ ચેતનાને પ્રણામ કરીને, મારી પ્રસન્નતા વ્યક્ત કરીને આપ સૌને આટલી શાંતિ અને ધૈર્યથી શ્રવણ કરવા બદલ અભિનંદન આપીને મારી વાતને અહીંયા વિરામ આપું છું. બહુ બહુ ધન્યવાદ. ઉત્તમચંદ કાકાના જીવનના એવા કેટલાય પ્રસંગો છે કે જે સાબિતી આપે છે કે આજ સુધી એ ઝરણું કેમ તાજગી ભર્યું રહ્યું છે. આજના સમાપનમાં ઉત્તમચંદ કાકાને એટલે યાદ કરીએ કારણ જે છોડી શકે છે અને જરૂર પડે તો છોડેલું પાછું બાંધી શકે છે, એ સાચો કાર્યકર છે. એમ કહેવાય છે કે એક સમયે ઉત્તમચંદ કાકાએ ચા છોડી દીધી. કેમ? કારણ કે ઇન્દુને
ના કેમ પાડવી કે ચા ન પીવાય? જિંદગીભર ચા ન પીધી, પણ પાછળના દિવસોમાં જ્યારે જરૂર પડી ત્યારે કર્યું કે કંઈ વાંધો નહીં, હવે અવસર છે તો ચા પી પણ શરૂ કરીએ. આવા વિરલ વ્યક્તિત્વો, જે મેં શરૂઆતમાં કહ્યું કે આવતી પેઢી સુધી પહોંચાડવા માટે થઈને ડૉક્ટર પ્રજ્ઞા અને ડૉક્ટર રામીબેન એ સજી ધજીને નીકળે, આભૂષણો ધારણ કરીને નીકળે, અને ઉત્તમચંદ કાકા રોકે, ક્યાં નીકળ્યા, ક્યાં ભાવ જાઓ છો? તો કે પ્રસંગે. તો બધું આ પહેરીને નીકળો છો? સોનાની સળી આપણને ન શોભે. આપણે તો કાર્ય દ્વારા સોનાને આધાર આપવાનો હોય. અને રામી અને પ્રજ્ઞા એક ખૂણામાં જાય અને આભૂષણો ઉતારી અને પ્રસંગમાં જવાનું માંડી વાળે. અને બીજે જ દિવસે સવારના ઉત્તમચંદ કાકા ઝાડુ લઈને, ઊભું ઝાડુ લઈને પોતાનું પરિસર સાફ કરતા હોય ત્યારે એ સાવરણામાંથી એક સળી ખડી જાય ત્યારે ઉત્તમચંદ કાકા યાદ કરીને કે એ સળી ભેગી લેજે હો, આ સળીએ ઘણું કામ કર્યું છે અને હજી ઘણું કામ સફાઈનું કરવાનું છે. આપણને વિચાર આવે કે સોનાની સળીનો વિરોધ કરનારા ઉત્તમચંદ કાકા ઝાડુની સળીને આટલું પ્રાધાન્ય આપી શકે. કદાચ આજે એટલા માટે એમના નામનો એક સ્મૃતિ વ્યાખ્યાનમાળા શરૂ થઈ શકે. મિત્રો, આખા કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂજ્ય બાપુ એટલા માટે કે એમની બારડોલીની કથા દરમિયાન આ વિચાર આવ્યો ગુણવંતભાઈને અને મુકાયો, અને ગુણવંતભાઈના છેલ્લી ઘડી સુધીના સાથ સહયોગમાં અમને સુરતમાંથી દક્ષેશ ઠાકર, શશિકાંત શાહ, રમણભાઈ, ખાસ કરીને આ સંજીવ કુમાર ઓડિટોરિયમના સુરેશભાઈ અને સહકાર્યકરો, ગુણવંતભાઈ હું ઉલ્લેખ કરું કે મ્યુનિસિપાલિટીના સ્થાયી સમિતિના નીરવભાઈ શાહ, એમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે આવો કાર્યક્રમ અહીંયા થતો હોય તો આ હોલનું કોઈ ભાડું મ્યુનિસિપાલિટી ચાર્જ નહીં કરે. ક્યારેક નોંધવા જેવું છે કે સરકારી નિયમોને પણ બાજુમાં મૂકીને તમે આવા મુક્તિનો શ્વાસ લઈ શકો જો તમારામાં એટલી બરાબર દૈવત હોય તો. નીરવભાઈ શાહ એ સૌનો, સુરેશભાઈ પટેલ જેમણે આ આખી પ્રક્રિયાને, જે સુરત જિલ્લા ભાજપના પ્રમુખ છે, ચેનલાઇઝ કરવામાં કામ કર્યું. અમારા સૌના ખૂબ સ્વજન છે અને બહુ યુવાન પીએસઆઈ છે. સીએમ જાડેજા, સીએમ નથી પણ એની ઇનિશિયલ સીએમ જાડેજા છે. એમણે બરાબર વ્યવસ્થા છેલ્લે સુધી પહોંચાડવામાં અમારી સાથે રહ્યા છે. મેઘાણી સાહિત્ય સભા, પરમાર્થ જાગૃતિ મિશનના સ્વજનો પ્રવીણભાઈ, મહેશભાઈ અને ભરતભાઈ, અને બારડોલીનું સ્વજન વર્તુળ. કારણ કે આ કાર્યક્રમ ઉત્તમચંદ કાકાનો હોય, સ્વરાજ આશ્રમ બારડોલીમાં હોય અને એમનું સ્મૃતિ વ્યાખ્યાન સુરતમાં થાય. એટલા માટે એમ કહેવાય કે લગભગ અડધું બારડોલી અને અડધું બારડોલીનું મિત્ર વર્તુળ અત્યારે આ સંજીવ કુમાર ઓડિટોરિયમની અંદર ઉપસ્થિત છે. એ સૌનો હું આદર વ્યક્ત કરું છું. આભાર વ્યક્ત નથી કરતો. આભાર તો કોઈ પરાયાનો કરવાનો હોય. આ તો આપણું કામ આપણે સૌ કરવા નીકળ્યા છીએ. અને એટલા માટે હું એ સૌનો આદર વ્યક્ત કરું, સૌ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરું. આજના કાર્યક્રમના સમાપનમાં આભાર વિધિનું કામ મેં કર્યું છે, સ્વાગતનું કામ મેં કર્યું છે. જતાં જતાં આપણે એક સુંદર મજાની રચના સાંભળતા સાંભળતા આ સભાખંડ છોડવાના છીએ. આવ્યા ત્યારે વૈષ્ણવજનથી શરૂઆત કરી અને જઈએ ત્યારે સરદાર સાહેબે પોતાના અંતિમ ક્ષણમાં જે ગીત પસંદ કર્યું, બોમ્બે કા ચોરનું, એ ગીત મોહમ્મદ રફી સાહેબના અવાજમાં આપણે સાંભળવાના છીએ. અને આ ઓડિટોરિયમ એ મોહમ્મદ રફી સાહેબ આજે પોતાના શબ્દોમાં સરદાર સાહેબનો અને ઉત્તમચંદ કાકાના કાર્યક્રમનો જાણે કે આભાર માની રહ્યા છે. એવા માહોલમાં આ ઓડિટોરિયમ આપણે છોડવાના છીએ. આપણને સૌને ખ્યાલ છે સરદાર સાહેબની ઈચ્છા હતી એક આ ગીત સાંભળવાની અને બીજી રુદ્ર વીણા સાંભળવાની. હું આપ સૌને વિનંતી કરું કે આપણે શાંતિથી સભાખંડ છોડીએ, રંગમંચ ઉપર આપણે ન આવીએ. સભાખંડ છોડીએ એ સમયે રફી સાહેબનો અવાજ આપણી સાથે હશે અને આપણે સૌ પ્રાર્થના કરીએ કે ફરી આવતે વર્ષે જલ્દી મળીએ. ઉત્તમચંદ કાકાને ટેવ હતી કોઈ જાય ત્યારે કહેવાની કે વી ડિપાર્ટ ટુ મીટ અગેન. આપણે એમના શબ્દોને યાદ કરીએ અને કહીએ કે વી ડિપાર્ટ ટુ મીટ અગેન. હે બહારે બાગ દુનિયા ચંદ રોજ, देख लो इसका तमाशा चंद रोज, क्या मिलेगा दिल किसी का तोड़ के, ले दुआएं टूटे दिलों को जोड़ के, जा मगर कुछ याद अपनी छोड़ के, हो तेरा दुनिया में चंद,
હો તેરા દુનિયા મેં ચર્ચા ચંદ રોઝ. આ ગીત સાથે આપણે ઓડિટોરિયમ આભાર વૃદ્ધિના એક માહોલમાં છોડી દેશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.